નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીએસ સંસ્થા તરફથી હું મિતુલ લાઠિયા આપ સૌનું આઈસીએસ મેરાથોનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે એસટીઆઈની પરીક્ષા પહેલાં એ જિયોગ્રાફીનો જે આખો જે વિષય છે એને કવર કરવાનું છે. પાછળના જે ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યા એ ચેપ્ટરમાં જોઈએ તો કયા કયા ચેપ્ટર હતા, તો કે સૌથી પ્રથમ હતું સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, અક્ષાંશ અને રેખાંશો, પૃથ્વીની ગતિ, ત્યારબાદ પૃથ્વીની આંતરિક રચના, ત્યારબાદ જ્વાળામુખી, ભૂકંપ અને ભૂમિ સ્વરૂપો અને ખડકોની સંરચના. તો આટલા ચેપ્ટર આપણે ડિસ્કસ કરી દીધેલા છે. તો હવેનું જે નવું ચેપ્ટર જે આપણે શીખવાના છીએ એ ચેપ્ટર છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો જે છે એનો જે પાયો છે, એનું જે મૂળ છે, એ તો આપણે ગત લેક્ચર એટલે કે ભૂમિ સ્વરૂપોમાં આપણે એ મૂકી દીધેલો છે. તો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, તો ભૂમિ સ્વરૂપો એટલે શું? તો કે પૃથ્વીના પોપડા પર એ આંતરિક ભૂસંચલન કેટલાક બાહ્ય પરિબળો દ્વારા જે સ્થલાકૃતિ જલાકૃતિ રચાય છે તો એને કહેવાય છે ભૂમિ સ્વરૂપો. આપણે પ્રાથમિક શ્રેણીના એટલે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા થઈ ગઈ છે. આપણે સમજી લીધેલું છે કે પૃથ્વી શરૂઆતમાં સૂર્યથી અલગ પડી, ત્યારબાદ જે બાહ્ય જે પોપડો હતો એ સમયાંતરે ઠર્યો, પરંતુ જે આંતરિક જે પોપડો છે તે હજુ ગરમ હતો. અને કેટલાક વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાના સિદ્ધાંતોથી એ સમીકરણો અને તારણો કાઢ્યા કે આ જે ભૂમિ સ્વરૂપો છે એ શરૂઆતમાં બધા ખંડો એ એક સાથે એ કનેક્ટેડ હતા. ત્યારબાદ ખંડ પ્રવહનના સિદ્ધાંતને આધારે વેગનરે એ સિદ્ધ કર્યું કે આ બધા જે ખંડો છે એ સમય જતાં એ અલગ થયા, અને અલગ થયા એને ખંડો કહેવાયા, મહાદ્વીપો કહેવાયા, અને અલગ થયા બાદ જે વચ્ચે જગ્યા હતી ત્યાં પાણી ભરાયું, એને કહેવાયું મહાસાગરો. તો આ રીતે આપણે મહાસાગરો અને ભૂમિખંડો વિશે એ વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે કે પ્લેટ ટેક્ટોનિક થિયરીની પણ આપણે વિશેષ ચર્ચા ગત લેક્ચરમાં કરી છે. તો આજનું જે ચેપ્ટર જે છે, આજનો જે વિષય છે, આજનું જે પ્રકરણ છે એ ટોટલ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની આસપાસ ફરે છે. એકદમ ઇઝી છે, સમજવાનું છે અને કેટલુંક યાદ રાખવાનું છે. જોઈએ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ખાસ કરી તેમાં આપણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો અને દ્વીપો વિશે માહિતી મેળવવાની છે. તો પર્વત પૃથ્વીના પોપડા પર 26% ભાગ પર આશરે 26% જે ભાગ છે એ પર્વતથી ઘેરાયેલો છે. અને એવી વ્યાખ્યા અપાઈ છે કે આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને તીક્ષ્ણ ઢાળ, ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો, મતલબ કે તીક્ષ્ણ ઢાળ ધરાવતી જે સ્થલાકૃતિ છે એને કહેવાય છે પર્વતો. મિત્રો, અહીંયા એક વાત એ નોંધવા જેવી છે કે ઊંચાઈના આધારે એ પર્વતની સાચી ઓળખ થતી નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે તિબ્બતનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ એ સમુદ્રની સપાટીથી 5000 મીટર સુધીની છે. તો આપણે તો એમ કીધું કે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી સ્થલાકૃતિ છે એને આપણે પર્વત કહેવાના છીએ, પરંતુ 5000 મીટરે પણ તિબ્બતના જે સ્થલાકૃતિ છે એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. માટે ઊંચાઈ છે એ પર્વતની સાચી ઓળખ આપતું નથી. તો પર્વતની સાચી ઓળખ કઈ છે? કે પર્વતની સાચી ઓળખ તેનો તીક્ષ્ણ ઢાળ છે, અને સાંકડા શિખર ક્ષેત્રો છે. તો આ રીતે 26% ભાગ પર પર્વતોથી એ પૃથ્વી એ ઘેરાયેલી છે. ઓકે, હવે પર્વતોના પ્રકાર જોઈએ. તો પર્વતોને મુખ્યત્વે 2 ભાગમાં એ વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ભાગ એ ભૂગર્ભિક પર્વતો છે, જે ભૂસંચલનના કારણે તેનું નિર્માણ થાય છે, અને જે બીજો પ્રકાર જે છે એનું નામ છે અવશિષ્ટ પર્વતો, રેસિડ્યુઅલ માઉન્ટેન.
વિગતે ચર્ચા વારાફરતી દરેકની આપણે કરવાના છીએ. તો પહેલો જે પ્રકાર છે એ છે ભૂગર્ભિક પર્વતો, ભૂસંચલનને કારણે. હવે ભૂસંચલન શબ્દથી આપણે પરિચિત છીએ. ભૂસંચલન એટલે કે પૃથ્વીના પેટાળમાં આંતરિક અવ્યવસ્થાને કારણે કેટલુંક સંચલન થાય છે, જેની અસર એ પૃથ્વીના પોપડા પર દેખાય છે. તો આ ઘટના એટલે કે ભૂસંચલન. હવે ભૂસંચલન એ ક્ષિતિજ રૂપે થાય. ભૂસંચલન ક્ષિતિજ રૂપે થાય એટલે કે માનો કે આ પૃથ્વીનો પોપડો છે. આ પૃથ્વીનો પોપડો તમે જોઈ લો તો આ બાજુથી અને આ બાજુથી એ સામસામેની દિશામાં જો બળ લાગે છે, એ પોપડા પર એક ક્ષિતિજ બળ લાગે છે, જેના કારણે લહેર આકારની ગડી એ પૃથ્વીના પોપડા પર ઊંચકાઈ આવશે. લહેર આકારની ગડી પૃથ્વીના પોપડા પર ઊંચકાઈ આવશે અને આ જે દબાણ છે એ લાંબા સમય સુધી રહેશે, લગાતાર સતત. આ દબાણ એ લાંબા સમય સુધી રહેવાથી આ ગડી વધુ ને વધુ એ ઊંચાઈ ધારણ કરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને અમુક ભાગ જે પૃથ્વીના પોપડા પર જે છે એ ઊંચકાઈ આવે છે. આ બળ એક ક્ષિતિજ બળ છે. ગડી આકારે ભૂસપાટી એ ઊંચકાઈ આવે છે અને એ ભાગ ઉપસી આવે છે. તો આવા પ્રકારે જે સ્થલાકૃતિની રચના થાય છે તો આ પર્વત એટલે કે ગેડ પર્વત. કારણ કે ગેડ આકારે એ પર્વતની એ રચના થાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફોલ્ડ કરેલો પર્વત એટલે કે ગેડ પર્વતો. હવે ગેડ પર્વતોમાં ખાસ કરીને ગેડ પર્વતો એ પ્રસ્તર ખડકોના બનેલા છે, જેમાં જીવ અશ્મિઓ જોવા મળે છે, જીવ અવશેષો જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે પ્રિલિમ પરીક્ષાઓમાં એ વિધાનમાં આપણને પૂછી શકે છે. કઈ રીતે? તો કે પ્રસ્તર ખડક ધરાવતા પ્રદેશો ભૂસંચલનને કારણે એક ક્ષિતિજ દિશામાં દબાણ લાગે છે અને લહેર આકારે ગળી પડે છે, અને આ પર્વતોને કહેવાય છે ગેડ પર્વત. વિધાન સાચું છે. ત્યારબાદ ગેડ પર્વતોમાં જીવાશેષો જોવા મળે છે, કારણ કે ગેડ પર્વતો બનેલા શેના છે? તો કે પ્રસ્તર ખડકોમાં. આપણે ગત લેક્ચરમાં જોઈ લીધું તો કે પ્રસ્તર ખડકોમાં જીવ અવશેષો જોવા મળે છે, જેનાથી ખનિજ તેલ, કુદરતી વાયુ પણ આપણને એ ખડકોમાંથી એ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ કેટલાક ઉદાહરણો છે. આપણે નકશામાં પણ ઉદાહરણો જોઈ લઈએ. તો કે સૌપ્રથમ આ 7 ખંડ અને 4 મહાસાગર છે. એ 7 ખંડના નામ આપણને આવડવા જોઈએ, કારણ કે આપણે ભૂગોળ ભણીએ છીએ ને. ઓકે, આ જે ખંડ છે એ ઉત્તર અમેરિકા છે, આ ખંડ દક્ષિણ અમેરિકા છે, આ ખંડ આફ્રિકા છે, આટલો ભાગ એ યુરોપ છે, આ ભાગ એ એશિયા છે, એ ઓસ્ટ્રેલિયા છે, અને 7મો ખંડ એટલે કે એન્ટાર્કટિકા છે. 4 મહાસાગરો ક્યાં ક્યાં છે? તો કે આ પેસિફિક મહાસાગર છે, પૃથ્વી ગોળ છે જેના કારણે આ પણ પેસિફિક મહાસાગર છે. એસ આકારે એટલાન્ટિક મહાસાગર છે, અહીંયા હિન્દ મહાસાગર છે અને અહીંયા આર્કટિક મહાસાગર છે. તો આ પ્રમાણે 4 મહાસાગર અને 7 ખંડોની વાત થઈ ગઈ. હવે આપણે પર્વતના ઉદાહરણ જોઈએ. આપણે જોઈએ છીએ ગેડ પર્વતના ઉદાહરણો. કયા પર્વતના? ગેડ પર્વતના ઉદાહરણો. ચલો, પહેલું ઉદાહરણ અમેરિકાના પૂર્વ ભાગનો એપેલેશિયનનો પર્વત, જે સૌથી વૃદ્ધ પર્વત કહેવાય છે, પરિપક્વ પર્વત કહેવાય છે. એ પર્વત કયો? તો કે એપેલેશિયનનો પર્વત. સ્થિતિ જોઈ લઈએ. આ જે પર્વત જે છે એ છે એપેલેશિયનનો પર્વત. જો નકશામાં તમે એકવાર એ સ્થિતિ જોઈ લેશો એ પર્વતની, તો પછી એ પર્વત આપણને એ વધુ સરળ રીતે યાદ રહી જતો હોય છે. તો આ જે પર્વત જે છે, આ જે પર્વત જે શ્રેણી છે એનું નામ છે ઉત્તર અમેરિકા. આ ઉત્તર અમેરિકા છે, એના પૂર્વ ભાગ પર, ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગ પર આવેલો એપેલેશિયનનો પર્વત. ત્યારબાદ રશિયાનો યુરાલ પર્વત. આ રશિયા છે અને આ યુરાલ પર્વત છે કે જે એશિયા અને યુરોપને 2 ભાગમાં વિભાજિત કરે છે. તો યુરાલની પર્વત શ્રેણી મેં તમને બતાવી છે. ત્યારબાદ યુકેનો AP9, યુકેના ઇટલી દેશમાં આવેલો પર્વત શ્રેણી એટલે કે AP9. તો આ ઇટલી દેશ છે, તો આ જે પર્વત શ્રેણી છે એ છે AP9. ત્યારબાદ જોઈએ ભારતની અરવલ્લીની પર્વતમાળા. આપણને બધાને ખ્યાલ છે
કે એ પર્વતમાળા તો કે કંઈક અહીંયા છે. તો અરવલ્લીની પર્વતમાળા છે. હિમાલય, વન એન્ડ ઓનલી અવર ફેવરેટ એન્ડ પ્યારો હિમાલય, અહીંયા આ હિમાલયની પર્વતમાળા છે. ત્યારબાદ એન્ડીઝ અને રોકીઝ, આ પર્વતમાળાનું સ્થાન આપણે ખાસ એ નકશામાં જોવાનું છે. તો અહીંયા જે પર્વતમાળા છે ઉત્તર અમેરિકાના પશ્ચિમ તટ પર આ જે પર્વતમાળા છે એનું નામ છે રોકીઝ. કઈ પર્વતમાળા છે? રોકીઝ. અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તટ પર જે પર્વતમાળા છે એનું નામ છે એન્ડીઝ. કઈ પર્વતમાળા છે? એન્ડીઝ. હવે આ પર્વતમાળાનું નિર્માણ તો આપણને ખ્યાલ જ છે. કઈ રીતે થયેલું છે? તો કે પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ વચ્ચે એ જે બે પ્લેટો છે એકબીજાની અભિસરણની પ્રક્રિયાથી નજીક આવી, જેના કારણે સ્થળ ભાગ જે છે એ ગેડ આકારે ઊંચકાવેલો છે. એવી રીતે એન્ડીઝ અને એવી જ રીતે યુરેશિયન પ્લેટ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અથડાવાથી એ હિમાલયનું નિર્માણ થયેલું છે. તો આ પ્રકારે એમ કહી શકાય કે આવા પર્વતો છે એ નવા ગેડ પર્વતો છે. તો આ ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાના છે. અને હજુ એક ઉદાહરણ છે આલ્પ્સની પર્વતમાળા, જે આલ્પ્સની પર્વતમાળા કંઈક અહીંયા છે. તો ફટાફટ એકવાર ઉદાહરણ જોઈ લઈએ. પરીક્ષામાં પૂછી શકાય કે નીચે આપેલા પર્વતોમાંથી કયો પર્વત એ ગેડ પર્વત છે? તો આપેલા તમામ એ ગેડ પર્વતના ઉદાહરણો છે. ક્યાં ક્યાં છે? તો કે ઉત્તર અમેરિકાનો એપેલેશિયન, રશિયાનો યુરાલ, યુકેનો એપેનાઇન, ભારતની અરવલ્લીની પર્વતમાળા, હિમાલય, ઉત્તર અમેરિકાનો એન્ડીઝ, દક્ષિણ અમેરિકાનો એન્ડીઝ, ઉત્તર અમેરિકાનો રોકીઝ અને આલ્પ્સની પર્વતમાળા. તો આટલી પર્વતમાળા એક ગેડ પર્વતનું ઉદાહરણ છે. આગળના પર્વતની વાત કરીએ તો આગળનો જે પ્રકાર જે છે એ છે ખંડ પર્વતો, જેને કહેવાય છે બ્લોક માઉન્ટેન. ઓકે, પહેલા તો પરિભાષા સમજી લઈએ. તો કે આંતરિક બળના કારણે માનો કે આ પૃથ્વીનો પોપડો સામાન્ય પરિસ્થિતિમાં આવી રીતે છે. આ સામાન્ય પરિસ્થિતિ છે. હવે સ્તરભંગ કે ફાટખીણ, સ્તરભંગની પ્રક્રિયા થવાથી અમુક ભાગ એ નીચે બેસી જાય છે, કાં તો અમુક ભાગ એ પૃથ્વીની સપાટીથી ઉપર આવી જાય છે. જોઈ લઈએ તો કે બે ઊભા સમાંતર સ્તરભંગથી વચ્ચેનો ભાગ ભૂસંચલનની પ્રક્રિયાને લીધે એ ઊંચકાઈ જાય છે. તમે જોઈ શકો છો આ ભાગ ઊંચાઈ ગયો છે, આ ભાગ ઊંચકાઈ ગયો છે, આ ભાગ ઊંચકાઈ ગયો છે. નોર્મલ પરિસ્થિતિમાં જ્યારે પૃથ્વીની એ આંતરિક ભૂસંચલનના કારણે સ્તરભંગની પ્રક્રિયા થાય છે અને સ્તરભંગની પ્રક્રિયાથી સમાંતર સ્તરભંગ થવાથી અમુક ભાગ એ ઊંચકાઈ આવે છે. પરિસ્થિતિ નંબર 1. અથવા તો પરિસ્થિતિ નંબર 2, મધ્ય ભાગ સ્થિર રહે છે અને આસપાસના ભાગ છે એ નીચે ધસી જાય છે. પરિસ્થિતિ નંબર 1 કઈ હતી? તો કે ભૂસંચલનના કારણે કેટલોક ભાગ ઊંચકાઈ આવે છે. પરિસ્થિતિ નંબર 2, કાં તો વચ્ચેનો ભાગ એ સ્થિર રહે છે અને આસપાસના ભાગ એ નીચે ધસી જાય છે, નીચે બેસી જાય છે. તો આ પ્રકારે જે તીવ્ર ઢાળ જે બને છે એ બને છે પર્વત. શું બને છે? તીવ્ર ઢાળ જે છે એ બને છે પર્વત, અને ઢાળ સપાટ હોય એ બને છે ઉચ્ચ પ્રદેશ, અને આ બને છે ફાટખીણ. તો એમ કહી શકાય કે ફાટખીણની બંને બાજુ, આ ફાટખીણ હોય તો એની બંને બાજુ શું આવેલું છે? પર્વત આવેલો છે. આ ફાટખીણની બંને બાજુ શું આવેલું છે? પર્વત આવેલો છે. તો આ પર્વત એટલે કે ખંડ પર્વત, કે પૃથ્વીની આંતરિક ભૂસંચલન પ્રક્રિયાને કારણે સ્તરભંગની પ્રક્રિયા થવાથી ભૂસપાટીનો કેટલોક ભાગ ઊંચકાઈ આવે છે, અથવા તો વચ્ચેનો ભાગ સ્થિર રહેતા આસપાસના ભાગ એ નીચે બેસી જાય છે. પરિણામે જે પર્વતની રચના થાય છે એ પર્વતને કહેવાય છે ખંડ પર્વત. કયો પર્વત કહેવાય છે? ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ પણ બહુ અગત્યના છે. યુરોપમાં રાહિન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુ વોસજીન અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ નામના ખંડ પર્વત આવેલા છે. એની રચના થયેલી છે. અને ખંડ પર્વતનું દૃષ્ટાંત એટલે કે શ્રેષ્ઠ ખંડ પર્વત જો હોય તો એ છે બ્લેક ફોરેસ્ટ. શું નામ છે?
બ્લેક ફોરેસ્ટ પરીક્ષામાં પૂછાય એટલે ટીક મારી દેવાનું કે ખંડ પર્વતનું દ્રષ્ટાંત એટલે કે નીચેનામાંથી કયો પર્વત એ ખંડ પર્વત છે, તો બ્લેક ફોરેસ્ટ પર્વત જે છે એ ખંડ પર્વત છે. અને યુરોપમાં રાહિન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુ વોસ્જીસ છે અને પૂર્વ બાજુએ બ્લેક ફોરેસ્ટ છે. ભારતમાં પણ ખંડ પર્વત જોવા મળે છે. કેવો પર્વત? તો કે નર્મદાની ઉત્તરે વિંધ્ય શ્રેણી અને દક્ષિણે સાતપુડા શ્રેણી. તો આ બંને એક ખંડ પર્વતના ઉદાહરણ છે. આગળ જોઈએ, જર્મનીનો હોસ્ટ પર્વત જે છે એ પણ ખંડ પર્વતનું ઉદાહરણ છે. તો પર્વતના ઉદાહરણો મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એન્ડીઝ, રોકીઝ, અરવલી, એપેલેશિયન, આલ્પ્સ, તો આ બધા પર્વતો એ ખંડ પર્વત છે અને આ બધા પર્વતો જે છે એ બ્લોક પર્વત છે. તો ફરીવાર બ્લોક પર્વતના નામ બોલી જઈએ: વોસ્જીસ, બ્લેક ફોરેસ્ટ, સાતપુડા, વિંધ્ય શ્રેણી અને હોસ્ટ પર્વત. તો આટલા પર્વત એ ખંડ પર્વતો છે અને પેલા ગેડ પર્વતો હતા. તો ફરીવાર એકવાર ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ, મિક્સ ન થાય માટે. તો કે જે ગેડ પર્વતો હતા એના ઉદાહરણની વાત કરી લઈએ તો ઉત્તર અમેરિકાનો એપેલેશિયન, રશિયાનો યુરાલ, યુકેનો એપીનાઇન, ભારતની અરવલ્લીની પર્વતમાળા, હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ, આટલા પર્વતો એ ગેડ પર્વતો છે. અને રાહિન નદીના કારણે જે પર્વત બન્યો છે વોસ્ચીસ અને બ્લેક ફોરેસ્ટ, ત્યારબાદ ભારતનો વિંધ્ય શ્રેણી, સાતપુડા અને જર્મનીનો હોસ્ટ પર્વત, તો આ બધા પર્વતો એ ખંડ પર્વત છે. આગળ જોઈએ, ઘુમ્મટાકાર પર્વત જેને કહેવાય ડોમ માઉન્ટેન. તમે આકૃતિમાં જોઈ શકો છો ઘુમ્મટાકાર પર્વત. ઓકે, પહેલાં વ્યાખ્યા સમજી લઈએ ફટાફટ, એકદમ ઇઝી છે. તો કે પૃથ્વીનો મેગ્મા જે છે એ હજુ ગરમ છે. પૃથ્વીની સપાટી ભલે ઠરી ગઈ પરંતુ મેગ્મા તો હજુ ગરમ છે. તો આ મેગ્મા કેટલીક પરિસ્થિતિમાં એ બહાર આવવાનો પ્રયાસ કરે છે, પૃથ્વીની સપાટીથી બહાર આવવાનો પ્રયાસ કરે છે. હવે પૃથ્વીનો પોપડો જો એ નબળો રહ્યો તો ત્યાંથી એ જ્વાળામુખી પ્રક્રિયાથી બહાર નીકળતો હોય છે. પરંતુ કેટલીક જગ્યાએ પૃથ્વીનો એવો પોપડો એ નક્કર હોય છે, એ સ્ટ્રોંગ હોય છે, જેના કારણે એ જે મેગ્મા છે, એ જે લાવા છે એ બહાર આવી શકતો નથી. પરંતુ એ લાવા, એ મેગ્મા એટલું જોર તો લગાવી દે છે કે જેનાથી પૃથ્વીની સપાટી એ ઊંચકાઈ આવે છે. પૃથ્વીની સપાટી એ ઊંચકાઈ આવે છે. પરંતુ પૃથ્વીની સપાટી પણ કહે છે તું ગમે એટલું બળ કર ભાઈ, હું તને બહાર તો નીકળવા દેવાનું જ નથી. એટલા માટે આ મેગ્મા જે છે એ પૃથ્વીની સપાટી પર ગેડ આકારે રચના કરી દે છે. એ ભાગ જે છે એ ઊંચકાઈ આવે છે. સમયાંતરે આ જે મેગ્મા છે એ અંદર જ ઠરી જાય છે. સમયાંતરે આ જે મેગ્મા છે એ પૃથ્વીની સપાટીની અંદર જ ઠરી જાય છે અને સમય જતાં બાહ્ય પરિબળોના કારણે આ જે પૃથ્વીની સપાટીનો ભાગ છે એ ઘસાઈ જાય છે અને પરિણામે જે મેગ્મા છે જે અંદરનો એ આપણને પૃથ્વીની સપાટી પર એ ડોમ આકારે આપણને દેખાઈ આવે છે. તો આ જ પર્વત એટલે કે ઘુમ્મટાકાર પર્વત. જોઈએ, પૃથ્વીનો મેગ્મા બહાર નીકળવાનો પ્રયાસ કરશે પણ પૃથ્વીની સપાટી એ નક્કર ખડકોના કારણે એ અવરોધ ઊભો કરશે, જેનાથી એ જે મેગ્મા છે એ બહાર આવી શકશે નહીં. આગળ જોઈએ, મેગ્માના દબાણથી ભૂસ્તર ઉપસી આવે છે. મેગ્માના દબાણથી ભૂસ્તર એ ઉપસી આવે છે અને પર્વતની બહારના ખડકો ઘસાતા મેગ્મા જોઈ શકાય છે. આ જે બહારના ખડકો ઘસાતા આ જે મેગ્મા છે એ જોઈ શકાય છે. તો આ પર્વત એટલે કે ઘુમ્મટાકાર પર્વત પોતે ડોમ જેવી રચના ધરાવે છે. આ પ્યોર મેગ્મા તમને અહીંયા દેખાય છે. ઉદાહરણની વાત કરી લઈએ, રાજસ્થાનમાં સુંધા માતાનો પર્વત જે છે એ ઘુમ્મટાકાર પર્વતનું ઉદાહરણ છે અને યુએસના ઉટાહ રાજ્યનો હેનરીનો પર્વત જે દ્રષ્ટાંત છે. એમ પૂછાય હેનરીનો પર્વત એટલે કે આંખ મીચીને ઘુમ્મટાકાર પર્વત, કારણ કે દ્રષ્ટાંત છે, ઓળખ છે, આગવી ઓળખ કે ભાઈ હેનરીનો પર્વત એ ઘુમ્મટાકાર પર્વતની આગવી ઓળખ છે. તો નંબર 3 કયો પર્વત? ઘુમ્મટાકાર પર્વત. ઉદાહરણ રાજસ્થાનના સુંધા માતાનો પર્વત અને યુએસના ઉટાહ રાજ્યનો હેનરીનો પર્વત. તો આ બંને પર્વતો એ ઘુમ્મટાકાર પર્વતના ઉદાહરણો છે. આગળનો પ્રકાર જોઈએ, જ્વાળામુખી પર્વત. તો આપણે બધા આ શબ્દથી પરિચિત છીએ, કારણ કે જ્વાળામુખી આપણે વિશેષ એક ચેપ્ટર આપણે લીધેલું હતું. ત્યારે જ મેં વાત કરેલી કે જો આ જ્વાળામુખીને પર્વતીય ઉદાહરણ દેવાનું થાય તો જે જગ્યાએ
એ જ્વાળામુખીમાંથી શંકુ આકારના પર્વતની રચના થાય છે તો એ પર્વત એટલે કે જ્વાળામુખી પર્વત. કારણ કે જ્વાળામુખીના પ્રસ્ફોટનથી એ લાવા બહાર આવે છે અને તીક્ષ્ણ ઢાળ જેવા પર્વતની શંકુ આકારે રચના કરે છે તો આ પર્વત એટલે કે જ્વાળામુખી પર્વત. ઉદાહરણ ફટાફટ જોઈ લઈએ તો કે લાવા રાખ અને ટુકડા શંકુ આકારની રચના, આ બધા ઉદાહરણો છે. ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટના, કેન્યાનો કિલીમાંજરો, જાપાનનો ફ્યુઝિનામા, બેરન ટાપુ, આવા કેટલાય ઉદાહરણો આપણે જ્વાળામુખી પર્વતના દઈએ છીએ. જો આપણને પરીક્ષામાં પૂછાયું કે નીચેના પૈકીમાંથી કયા પર્વતો એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે તો આપણે સરળતાથી ઇઝીલી ક્લિક કરી શકશું. કારણ કે આપણે આગળના ચેપ્ટરમાં પણ જ્વાળામુખી ડિટેલમાં ભણ્યા હતા. આમ વસ્તુ રીતે જ્વાળામુખી પર્વતનું નામ તમારા સામે આવે એટલે તમે એક જ ઝાટકે એને તમે સોલ્વ કરી શકશો. પરંતુ આપણે એ ખંડ પર્વત, ગેડ પર્વત અને ઘુમ્મટાકાર પર્વતમાં કન્ફ્યુઝન રહેશે. તો ખાસ કરી થિયરી સમજાઈ જશે, પરંતુ આના ઉદાહરણો આપણે વારંવાર જોઈ અને યાદ રાખવાના છે. કારણ કે ઉદાહરણ મિક્સ ન થવા જોઈએ, કારણ કે જો મિક્સ થઈ જશે તો એ માર્ક છે આપણો એ જતો રહેશે. ફરીવાર જ્વાળામુખી પર્વત. આગળ જઈએ. અવશિષ્ટ પર્વત. ભૂગર્ભિક સંચલનના કારણે પર્વતના ઉદાહરણ આપણે જોઈ લીધા. જેમાં કયા કયા ઉદાહરણ હતા તો કે ગેડ પર્વત, ત્યારબાદ ખંડ પર્વત, ત્યારબાદ જ્વાળામુખી પર્વત અને ઘુમ્મટાકાર પર્વત. આ ચારે ચાર પ્રકારના પર્વતની રચના એ ભૂગર્ભિક સંચલન એ પૃથ્વીના આંતરિક પોપડામાં થયેલી હિલચાલના કારણે પૃથ્વીની બહારી સપાટી પર એ ભાગ ઉપસી આવે છે, કાં તો કેટલાક ભાગ નીચે ધસી આવે છે, કેટલાક ભાગ નીચે બેસી જાય છે, જેના લીધે એ વચ્ચેનો ભાગ ઉપસી આવેલો દેખાય છે. તો આ ઘટનાઓને કારણે પર્વતની રચના થાય છે. જેમાં ગેડ પર્વતની વાત થઈ હતી તો કે કોઈ પણ ભાગ પર એક ક્ષિતિજ, કોઈ પણ ભૂસપાટીના ભાગ પર ક્ષિતિજ બળ લાગે છે, જેના કારણે સામસામે બળ લાગતા આ ભાગ જે છે એ ગેડ આકારે ઊંચકાઈ આવે છે, વચ્ચેનો ભાગ ઉપસી આવે છે, પરિણામે ગેડ પર્વતની રચના થાય છે. ત્યારબાદ ખંડ પર્વત. સ્તરભંગની પ્રક્રિયા થવાથી પૃથ્વીના પોપડામાં એ હિલચાલના કારણે સ્તરભંગની પ્રક્રિયા થવાથી કેટલોક ભાગ ઉપસી આવે છે અથવા તો વચ્ચેનો ભાગ સ્થિર રહે છે, પરંતુ આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે, તો એ પ્રકારે ખંડ પર્વતની રચના થાય છે. ત્યારબાદ ઘુમ્મટાકાર પર્વતની રચનાની વાત થઈ હતી તો કે પૃથ્વીના આંતરિક હિલચાલને કારણે અંદરનો રહેલો જે મેગ્મા છે એ બહાર નીકળવાનો પ્રયાસ કરશે, પરંતુ પૃથ્વીનો પોપડો નક્કર હશે, જેના કારણે એ મેગ્મા એ પૃથ્વીના જે નક્કર પોપડાને એ ઉપસી એટલે કે ઉપર તરફ લાવશે, જેના કારણે પૃથ્વીનો પોપડો જે છે એ ડોમ આકારે એ પૃથ્વીની સપાટી પર દેખાશે અને સમયાંતરે મેગ્મા ઠરશે, ઉપરની ભૂસપાટીનું ઘસારણ થશે એટલે ઘુમ્મટાકાર પર્વત આપણને દેખાશે. ત્યારબાદ જ્વાળામુખી પર્વત કે જ્વાળામુખીના ઉદ્ગાર થવાથી એ જે તે પર્વતની એ રચના થાય છે. તો આ ચારેય પ્રકારના જે પર્વત છે એ પૃથ્વીની આંતરિક હિલચાલ એટલે કે ભૂગર્ભિક પરિસ્થિતિના કારણે, ભૂસંચલનના કારણે આ પર્વતનું નિર્માણ થયું છે. બીજો પ્રકાર છે પર્વતનો એ છે, આ ચારે છે ભૂગર્ભિક, બીજો પ્રકાર છે અવશિષ્ટ રેસિડ્યુઅલ પર્વત. વ્યાખ્યા જોઈએ. પર્વત ઉચ્ચ પ્રદેશ કે ઉચ્ચ ભૂમિ સ્વરૂપો ધરાવતા જે ભાગ છે, માનો કે આ પર્વત છે, આ પર્વત પર એ ઘસારાના પરિબળો દ્વારા એટલે કે પવન વાત કરી લો, ત્યારબાદ નદી વાત કરી લો, તો કે આ પરિબળો દ્વારા આ પર્વતો ઘસાય છે અને પર્વતો ઘસાતા છેલ્લે અવશેષો ઘસારા બાદ જે નક્કર ખડકો છે એને એને પવન તો ઘસી શકવાના નથી. આથી નક્કર જે ખડકો છે એ એમ જ રહેવાના છે અને પરિણામે એ પર્વતનું ઘસારણ બાદ, એ ઉચ્ચ પ્રદેશના ઘસારણ બાદ, એ મેદાનના ઘસારણ બાદ અમુક ભાગો એ શંકુ આકારે આપણને એ સ્થિતિએ જોવા મળશે. એ પર્વતનું નામ છે અવશિષ્ટ પર્વતો, રેસિડ્યુઅલ પર્વત. શા માટે અગત્યના છે? કારણ કે ભારતનો વિંધ્યાચલ છે, ભારતનો પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, પારસનાથ છે, યુકેમાં વેલ્સ અને યુએસનો ઓઝાર્ક બહુ અગત્યનું છે. તો આ પર્વતો એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. આમાં પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, યુકેનો વેલ્સ અને યુએસનો ઓઝાર્ક એ ખાસ યાદ રાખવાનું છે. તો હવે
પર્વતની રચના વિશે તો આપણે ચર્ચા થઈ ગઈ. હવે પર્વતનું મહત્વ શું છે આપણી જિંદગી પર, પૃથ્વી પર, તો એ મહત્વની વાત કરીએ તો કે પર્વતનું મહત્વ ફટાફટ જોઈ લઉં છું. આ મેન્સ પર્સ્પેક્ટિવથી આપણે અહીંયા પોઈન્ટ લખેલા છે જેનાથી આપણને પર્વતનું મહત્વ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું રક્ષણ કરે છે, સમજાવવાની જરૂર નથી. ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવામાં મદદ થાય છે. વાતાભિમુખ જે ઢોળાવ છે એ ઢોળાવ પર વાદળો જે અથડાતા, જે ભેજવાળા પવનો અથડાતા ત્યાં પુષ્કળ વર્ષા કરે છે. આથી પર્વતનો જે ઢોળાવ છે એ વરસાદ થવામાં પણ આપણને મદદ કરે છે. તો આ રીતે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. જો આ જે પર્વત છે આ બાજુથી ભેજવાળી હવા આવે છે, તો જે ઢોળાવ તરફ એ ભેજવાળી હવા ટકરાશે, જેના કારણે એ ઢોળાવ પર એ વૃષ્ટિ વરસાદ થશે. તો આ જે ઢોળાવ છે, આ જે ભાગ છે એને કહેવાય છે વાતાભિમુખ. કયો ભાગ કહેવાય છે? વાતાભિમુખ. પરંતુ અહીંયા વૃષ્ટિ થયા બાદ આ જે પવનો અહીંયા જતા એ શુષ્ક બને છે. શુષ્ક મતલબ કે તેમાં ભેજનું પ્રમાણ ઓછું અથવા તો રહેતું નથી, જેના કારણે એ ભાગ પર વરસાદ થશે નહીં. વરસાદ નહીં થાય, શુષ્ક પરિસ્થિતિ સર્જાશે. તેના કારણે આ જે ભાગ છે એને કહેવાય છે વાતાવિમુખ. શું કહેવાય? વાતાવિમુખ. વાતાવિમુખ બાજુ અને વાતાવિમુખ. તો વરસાદ લાવવામાં આપણને મદદરૂપ થાય છે. પર્વતોના ઢળાવ પર ચા, કોફી, ફળો, બાગાયતી પાક લેવામાં આવે છે, કારણ કે ચા, કોફી, ફળો અને બાગાયતી પાક માટે પર્વતીય જે ઢોળાવ છે એ અનુરૂપ એ આબોહવા પૂરું પાડતું હોય છે. ત્યારબાદ જોઈએ, પર્વતીય જંગલોમાંથી ઔષધિઓ અને અન્ય વન્ય પેદાશો મળે છે. સમજાવવાની જરૂર નથી, સમજાઈ જાય. સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, આને કહેવાય હ્યુમસ. સેન્દ્રિય દ્રવ્યોથી એની ફળદ્રુપતામાં શું થાય છે? એ વધારો થાય છે. જંગલમાં ખનિજ પ્રાપ્ત થાય છે, સીધી વાત છે. પર્વતમાંથી નીકળતી નદીઓ પાણીનો પુરવઠો એ પૂરો પાડે છે. કોઈ પણ નદીની તમે વાત કરી લો, હિમાલય નદી હોય, સિંધુ નદી હોય, નર્મદા નદી હોય, તો આ બધી નદીઓનું ઉદ્ગમ સ્થાન ખરેખર છે ક્યાંથી? તો કે પર્વતોમાંથી છે. તો પર્વતોમાંથી નીકળતી જે નદી છે એ પાણીનો પુરવઠો પૂરો પાડે છે. કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. આ જે ધોધ જે છે અથવા તો આપણે ડેમ પણ બનાવી દઈએ છીએ, તો આ કુદરતી ધોધ જે છે, કુદરતી ધોધ શાના કારણે? તો કે પર્વતના કારણે એ ધોધનું નિર્માણ થતું હોય છે, અને એ ધોધના કારણે આપણે વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, અને પ્રવાસન ઉદ્યોગના કેન્દ્ર તો છે જ. તો આમ એ પર્વતનું મહત્વ પણ એક આગવું છે. હવે દ્વિતીય ભૂમિ સ્વરૂપોનું બીજું ભૂમિ સ્વરૂપ એટલે કે ઉચ્ચ પ્રદેશો. તો ઉચ્ચ પ્રદેશોની પહેલાં વ્યાખ્યા સમજી લઈએ. ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા. સમુદ્રની કોઈ પણ ઊંચાઈ નક્કી થાય ને તો એ સમુદ્રની સપાટીથી નક્કી થાય છે. તો સમુદ્રની સપાટીથી પૃથ્વી પર કોઈ પણ એવું સ્થળ કે જેની ઊંચાઈ જે છે એ 180 મીટર કરતાં વધારે છે, 180 મીટરની ઊંચાઈ ધરાવે છે, વધારે નહીં, 180 મીટરની ઊંચાઈ ધરાવે છે. અને ખાસ અગત્યનું આ છે, આ સાચી ઓળખ છે કે મેજ જેવા, મેજ એટલે કે ટેબલ જેવા, મેજ એટલે કે સીધા એકદમ મેજ જેવા સપાટ શિખરોવાળા, શિખર છે અહીંયા તમે જોઈ શકો છો, શિખર જરૂરી છે. શિખર પણ કેવું શિખર? જો શિખર તીક્ષ્ણ હોય તો એને કહેવાય પર્વત, અને જો શિખર એ સપાટ હોય તો એને કહેવાય છે ઉચ્ચ પ્રદેશ. હું કહેવાય માગું છું કે આ શિખર એ તીક્ષ્ણ છે તો આ પર્વત થઈ ગયો છે, પરંતુ આ શિખર જ છે, પરંતુ કેવું છે? સપાટ છે તો શિખર જ, પરંતુ છે કેવું? સપાટ છે, જેના કારણે એને કહેવાય છે ઉચ્ચ પ્રદેશ. આ છે પર્વત. વ્યાખ્યા ફરીવાર કહું છું તો કે 180 મીટર સમુદ્રની સપાટીથી 180 મીટર સુધીની ઊંચાઈ, અને જે શિખર જે છે એ મેજ જેવું સપાટ અને સીધા ઢોળાવવાળા જે ભૂમિ સ્વરૂપ જે છે ને એને કહેવાય છે ઉચ્ચ પ્રદેશ. એને શું કહેવાય છે? પ્લેટુ ઇંગ્લિશમાં કહેવાય, એને કહેવાય છે ઉચ્ચ પ્રદેશ. અને આ ઉચ્ચ પ્રદેશો છે એ ભૂમિખંડોના 33% વિસ્તારને રોકે છે. સમગ્ર પૃથ્વી પરનું જે ભૂમિખંડ છે એ ભૂમિખંડના 33% ભાગને આ ઉચ્ચ પ્રદેશ પોતે રોકી લે છે.
ત્યારબાદ જોઈએ કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે ઓળખાવે છે ને ટેબલ. કેટલાક ઉચ્ચ વિદ્વાનો જે છે એ ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખાવે છે કે ભાઈ ટેબલ જેવું સીધું એ સપાટ એ સ્થલાકૃતિ ધરાવે છે પોતે ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ પ્રકાર ફટાફટ જોઈ લઈએ. પહેલો પ્રકાર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. નંબર 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ અને નંબર 4 કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આ ચારે ચાર ઉત્તર પ્રદેશ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આગળ જોઈએ. પ્રથમ પહેલો જે પ્રકાર જે છે એ પ્રકાર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. નામ પરથી જ ખ્યાલ આવે આંતર પર્વતીય અને ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય મતલબ શું કે જે ઉચ્ચ પ્રદેશ એ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે. મતલબ વચ્ચે પ્લેટુ છે એટલે કે ઉચ્ચ પ્રદેશ છે અને ફરતે ફરતે પર્વત છે. એટલે કે બિચારો વચ્ચેનો ઉચ્ચ પ્રદેશ છે એ આજુબાજુ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે, તો એને કહેવાય છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. જોઈ શકો છો આ ઉચ્ચ પ્રદેશ જે છે આ ભાગ એ ઉચ્ચ પ્રદેશ છે, પરંતુ આજુબાજુ આ બાજુ ચોતરફ એ પર્વત શ્રેણીથી આ જે સમતલ ભાગ છે એ ઘેરાયેલો છે, એટલે એને કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. હવે શા માટે થાય છે તો કે ભૂ સન્નતિ વળાંક પર ક્ષિતિજ દિશાનું દબાણ બળ લાગતા એ ગેડ પર્વતો ઊંચકાઈ આવે છે. હવે આ જે જમીન જે છે, માનો કે એક્ઝામ્પલ લઈએ, આ જે ભૂભાગ છે, માનો કે સપાટ ભૂભાગ છે, આના પર એક ક્ષિતિજ બળ લાગતા શું થશે તો કે સતત ક્ષિતિજ બળ બંને તરફથી લાગતા એ વચ્ચેનો ભાગ છે એ ઊંચકાઈ આવશે. ઊંચકાઈ આવશે મતલબ કે જે ભાગ એ નબળો છે એ ઊંચકાઈ આવશે, પરંતુ નક્કર ભાગ એ જ સ્થાને રહેશે. થશે શું તો કે અલગ અલગ ગેડનું નિર્માણ થશે. આ ભાગ ઊંચકાઈ આવ્યો પરંતુ આ ભાગ એની જગ્યાએ રહેશે, બાજુમાં આ ભાગ ઊંચકાઈ આવશે, આ ભાગ એ જ રીતે આ ભાગ ઊંચકાઈ આવશે. તો આ બંને પર્વતો વચ્ચે આ જે સમતલ ભાગ, મેજ જેવો સપાટ ભાગ, એ સપાટ ભાગ એટલે કે ઉચ્ચ પ્રદેશ, અને આ બંને તો કે પર્વત. તો આવી રીતે ચોતરફ એ પર્વત હશે અને વચ્ચેનો ભાગ એ સપાટ હશે, ટેબલ મેજ જેવો સીધો હશે, સીધા ઢોળાવવાળો હશે, એને કહેવાય ઉચ્ચ પ્રદેશ. એટલે કે ફરતે ફરતે પર્વતની વચ્ચે આવેલો ઉચ્ચ પ્રદેશ એટલે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ઓકે, મધ્ય ભાગ એ ગેડ પહેર્યા વગરનો રહેશે, એટલે કે મધ્ય ભાગમાં ગેડ નહીં પડે. આજુબાજુના ભાગમાં ગેડ પડી અને પર્વત જેવી રચના થશે, પરંતુ મધ્ય ભાગમાં એ ગેડ પડશે નહીં, જેના કારણે સમતલ રહેશે. તો આ જ એટલે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કયો ભાગ તો કે મધ્ય ભાગ. કેમ મધ્ય ભાગ તો કે મધ્ય ભાગમાં ગેડનું નિર્માણ થયું નથી, જેના કારણે ત્યાં એ ભાગ ઊંચકાવેલો નથી ઊંચકાયો મતલબ કે સપાટ જેવો એ સીધો છે, સીધા ઢોળાવવાળો છે, એટલે એને કહેવાય ઉચ્ચ પ્રદેશ. ઓકે, એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, યાદ રાખવાના છે. આંતર પર્વતીય પર્વતોની વચ્ચે આવેલો એક્ઝામ્પલ જોઈએ. ભારતની ઉત્તરે તિબ્બતનો. હવે આ એક્ઝામ્પલને યાદ કઈ રીતે રાખવાના છે? બે રીતે. આપણને પર્વતનું નામ પણ ખબર હોવી જોઈએ અને ઉચ્ચ પ્રદેશનું નામ પણ ખબર હોવી જોઈએ, કારણ કે આ જે વ્યાખ્યા જે છે, વ્યાખ્યામાં શું છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? કે જે પર્વતોની વચ્ચે ફસાયેલો છે. તો એક્ઝામ્પલ જ્યારે દેવાનું થાય ત્યારે આ રીતે દેવાય ને કે હિમાલય પર્વત શ્રેણીની વચ્ચે ફસાયેલો ઉચ્ચ પ્રદેશ એટલે કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. ફરીવાર કહું છું, કેવો ઉચ્ચ પ્રદેશ? તો કે પર્વતોની વચ્ચે ફસાયેલો ઉચ્ચ પ્રદેશ. એક્ઝામ્પલ દેવું હોય તો કે હિમાલય પર્વત શ્રેણીની વચ્ચે ફસાયેલો એ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. એટલે કે આસપાસ હિમાલયના ઊંચા ઊંચા પર્વતો છે અને જે વચ્ચેનો ભાગ છે એ સપાટ છે, એ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ એક એક્ઝામ્પલ આ રીતે દઈ શકાય તો કે દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડીઝ શ્રેણીની પર્વતમાળાઓ વચ્ચે એ ફસાયેલો ઉચ્ચ પ્રદેશ કયો? તો કે બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. આવી જ રીતે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીની વચ્ચે ફસાયેલો અથવા તો આવેલો ઉચ્ચ પ્રદેશ, ઘેરાયેલો, ફસાયેલો, રહેલો ઉચ્ચ પ્રદેશ એટલે કે કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ. જે આપણે અમેરિકાની વાત કરી હતી, આ અમેરિકા છે. ત્યારબાદ આ જે છે
એ દક્ષિણ અમેરિકા છે, તો ઉત્તર અમેરિકામાં જે પર્વત શ્રેણી હતી એ રોકીઝ હતી અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ હતી. તો રોકીઝ વચ્ચેનો ઉચ્ચ પ્રદેશ જે છે એ છે કોલંબિયાનો અને એન્ડીઝ વચ્ચેનો ઉત્તર પ્રદેશ છે એ છે બોલિવિયાનો. તો ખાસ યાદ રાખવાનું છે. આગળની વાત કરીએ, આંતર પર્વતીય સમજી લીધું. ત્યારબાદ જોઈએ પર્વત પ્રાંતીય. પર્વત પ્રાંતીયનો મતલબ શું? ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? તો કે જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વત છે, જે ઉચ્ચ પ્રદેશની આ ઉચ્ચ પ્રદેશ છે, તો જે ઉચ્ચ પ્રદેશની એક તરફ એ ઊંચા ઊંચા પર્વતો છે, એક તરફ ઊંચા ઊંચા પર્વતો છે અને બીજી તરફ એ મેદાનો છે અથવા તો એ મેદાનો સમુદ્ર કિનારામાં ભળી જતા હોય છે. તો આ જે ઉચ્ચ પ્રદેશ છે એ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, કે એક તરફ પર્વતો છે અને બીજી તરફ એ જોઈએ તો મેદાનો છે અથવા તો એ સમુદ્ર કિનારો છે. તો આ રીતનું ઉદાહરણ આપણે જોઈએ. દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ. ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે, ખાસ ખાસ ખાસ, કે દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો. આ બંને ઉદાહરણો એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના છે. જે ઉદાહરણ હતા એ આંતર પર્વતીયના હતા અને આ છે પર્વત પ્રાંતીયના. આંતર પર્વતીયમાં દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ હતો અને ઉત્તર અમેરિકાનો એ કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ હતો. પરંતુ આ જે પ્રકાર જે છે પર્વત પ્રાંતીય છે, દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ. આગળ ચર્ચા કરીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય તો કે પૃથ્વીના પેટાળમાં એ મંદ ભૂસંચલનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે, જેના કારણે શું થાય છે તો કે એકાએક પૃથ્વીનો કેટલોક જે ભાગ જે છે, એકાએક પૃથ્વીનો કેટલોક જે ભાગ જે છે એ ઉપર તરફ ખસી આવે છે અને સમતલ પૃથ્વીના પેટાળનો જે સમતલ ભાગ છે એ સમતલ એ જ સ્થિતિમાં એ ઉપરની તરફ એ ખસી આવે છે. પૃથ્વીના પેટાળનો આ જે સમતલ ભાગ છે, આ પૃથ્વીનું સપાટી જે છે એ સપાટી પર આ જે સમતલ ભાગ છે એ એકાએક ઉપર એ જ સ્થિતિમાં ખસી આવે છે, જેના કારણે આ ભાગ જે છે, આ ભાગ એને કહેવાય છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ ભાગ પહેલાં પૃથ્વીના પેટાળમાં હતો અને એકાએક એ ભૂસંચલન પ્રક્રિયાને કારણે, મંદ ભૂસંચલન પ્રક્રિયાને કારણે ઉપર તરફ એ ધસી આવે છે. જોઈએ વ્યાખ્યા. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે સમગ્ર ભૂમિખંડ અથવા તો ઘણો મોટો એ ભૂસમતલ ભાગ એ ઊંચકાયો હોય. અને સમતલ, જો ખાસ યાદ રાખજો, સમતલ ભૂભાગ એટલે કે જે ભાગ સમતલ હતો અને સમતલ ભાગ જ ઉપર ઊંચકાઈ આવ્યો છે, તો એ એટલે કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ઓકે. ક્યારેક ફાટ પ્રસ્ફોટનથી લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈને પણ આવા પ્રકારના ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કરે છે. આપણે જ્વાળામુખી પ્રકરણમાં જોયું કે કેટલોક લાવા એ વિપુલ માત્રામાં અને એનું જે લેયર, જે પડ હોય છે એકદમ ઘટ હોય છે, જેના કારણે એ લાવા જે છે એ પથરાય છે અને ઠરે છે અને મોટા મોટા એ ઝાડા અને પહોળાઈમાં વધારે લેયર બનાવે છે, જેના કારણે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. તો આ પ્રકારે પણ એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ઉદાહરણ જોઈ લઈએ. ભારતનો ડક્કન ટ્રેપ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ ભારત, આ ગુજરાત, હિમાલય, તો આ જે ઉચ્ચ પ્રદેશ જે છે એ ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ આફ્રિકાનો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડ કે જ્યાં ડેનમાર્કનું શાસન છે હાલમાં, એ ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ આફ્રિકાનો કારોનો ઉચ્ચ પ્રદેશ. બધા જ ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. આ તો એકદમ ઇઝી છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ યાદ રાખજો. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. ત્યારબાદ આફ્રિકામાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાનો કારોનો ઉચ્ચ પ્રદેશ. તો આ રીતે એ પ્રકાર એ ખંડીય ઉચ્ચ પ્રદેશ હતો. હવે જે છેલ્લો પ્રકાર જે છે એ કિનારાનો ઉચ્ચ પ્રદેશ, એ કિનારાનો ઉચ્ચ પ્રદેશ. હવે વ્યાખ્યા જોઈએ તો ભૂસંચલન પ્રક્રિયાને કારણે એ સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો એ સમુદ્રની સપાટીથી વધુ ઊંચાઈએ એ ઊંચકાઈ આવે છે. સમુદ્ર જે કિનારાના જે નજીકના જે પ્રદેશો જે છે સમુદ્ર કિનારાના, એ ભૂસંચલન પ્રક્રિયાને કારણે એ ઊંચકાઈ આવે છે.
પરિણામે એ સપાટ સમતલ એ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. હવે આવા ઉચ્ચ પ્રદેશો મોટા ભાગે ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. ખંડીય છાજલી વિશે આપણે ચર્ચા વિસ્તૃતમાં કરવાના છીએ. ખંડીય છાજલી કોને કહેવાય છે? તો કે નદી અથવા કોઈ પણ અન્ય પરિબળો દ્વારા જે કાપ એ સમુદ્રમાં ઠલવાતો હોય છે અને આ કાપ એ લગાતાર ઠલવાતા એ જે ભૂસપાટીનો જે ભાગ છે એ કાપ પથરાતા એ ઊંચકાઈ આવતો હોય છે. તો આ રીતે આપણે જોઈએ તો આ સમુદ્ર હોય તો આ રીતે કાપ જે છે એ આવી રીતે એનું કાપનું નિર્માણ થયેલું હોય છે. આ સમુદ્રની એકચ્યુઅલ ઊંડાઈ છે, પરંતુ આ જે ભાગ જે છે એ ખરેખર કાપ છે. તો આ રીતે આને કહેવાય છે ખંડીય છાજલી, જેની વિસ્તૃત ચર્ચા આપણે સમુદ્રનું અધ્યયન કરશું ત્યારે કરવાના જ છીએ. તો આવા ઉત્તર પ્રદેશનો મોટો ભાગ એક ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલો હોય છે. ફટાફટ ઉદાહરણ જોઈ લઈએ તો કે દક્ષિણ ભારતના પૂર્વ કિનારાનો કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ, જ્યાં શિયાળામાં પણ વરસાદ થાય છે, એ આપણે મોન્સૂન ચેપ્ટરમાં જોઈશું. ત્યારબાદ આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ, આ પ્રકારના ઉદાહરણો છે. કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ અને આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ આ પ્રકારના એ ઉદાહરણો છે. તો આપણે 4 પ્રકારે ઉચ્ચ પ્રદેશના પણ પ્રકાર જોયા. પહેલો પ્રકાર હતો આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય, કિનારાના અને ખંડીય ઉચ્ચ પ્રદેશો. આંતરપર્વતીય ફરતે ફરતે પર્વત વચ્ચે છે ઉચ્ચ પ્રદેશ, તો એનું નામ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એક તરફ પર્વત છે, બીજા તરફ એ સમુદ્ર અથવા તો કોઈ પણ મેદાની ભાગ છે. ત્રીજો પ્રકાર એનું નામ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, કે સપાટ સમતલ ભાગ એ જ સ્થિતિમાં પૃથ્વીની ઉપર એ ઊંચકાઈ આવે છે, તો આ ઉચ્ચ પ્રદેશ એટલે કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. છેલ્લો પ્રકાર કિનારાનો ઉચ્ચ પ્રદેશ, એટલે કે સમુદ્રના કિનારાના જે ભૂમિ ભાગો છે એ ઊંચકાઈ આવે છે, જેના કારણે જે સ્થલાકૃતિ રચાય છે એને કહેવાય છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ઉદાહરણ તમે જોઈ લેજો ફટાફટ. ઓકે, હવે તેના થોડુંક મહત્વ ઉચ્ચ પ્રદેશનું આપણે જોઈ લઈએ. ઉચ્ચ પ્રદેશો ખનિજોના ભંડાર છે. સીધી વાત છે. ભારતનો દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ જે છે દક્કન ટ્રેપ છે, તો આપણને ખ્યાલ છે કે વિપુલ માત્રામાં એ ખનિજના સ્ત્રોતો ત્યાંથી મળી આવે છે. ત્યારબાદ જોઈએ ઉચ્ચ પ્રદેશોની લાવાઈ કાળી જમીનમાં કપાસના પાક માટે ઉત્તમ એ ખેતી થાય છે અથવા તો ખેતી કરી શકાય છે. ઉચ્ચ પ્રદેશોના ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ શકે છે અને ઉચ્ચ પ્રદેશોના વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી એ વન્ય પેદાશો પ્રાપ્ત થાય છે, જે ઉદ્યોગો માટે એ કાચો માલ પૂરો પાડે છે. તો આ પ્રકારે આપણે એનું મહત્વ પણ જોઈ લીધું છે. હવે જોઈએ મેદાનો, પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ત્યારબાદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં આવે છે એ મેદાનો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લેન, સમતલ. ઓકે, વ્યાખ્યા જોઈએ તો કે 900 મીટરની થી વધારે ઊંચાઈની વાત કરી હતી તો એને કીધેલું આપણે પર્વત, પરંતુ જરૂરી શું? તીક્ષ્ણ ઢાળ. 180 મીટર સુધીની વાત હતી એને કીધું પ્લેટુ, ઉચ્ચ પ્રદેશ. પણ એનું જે શિખર છે એ કેવું છે? સમતલ અને સપાટ છે. હવે 180 મીટરથી નીચી ઊંચાઈ ધરાવતા, સમુદ્ર સપાટીથી 180 મીટરથી નીચો જે ભૂભાગ છે, નીચો પરંતુ કેવો? તો કે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો અને લગભગ સમથળ સપાટી ધરાવતો, પરંતુ અહીંયા વિશેષતા એ છે કેમ એ ઉચ્ચ પ્રદેશથી અલગ પડે છે તો કે એક સમાન ખડક રચના ધરાવતા, ખાસ એક સમાન ખડક રચના ધરાવતા જે ભૂમિ સ્વરૂપોને શું કહેવાય છે? મેદાન કહેવાય છે. ખરેખર ઊંચાઈ એ સાચી ઓળખ નથી. સાચી ઓળખ કઈ છે? લગભગ સમથળ સપાટી ધરાવે છે અને એક સમાન ખડક રચના ધરાવે છે, તો એવા ભૂમિ સ્વરૂપને, એવા ભૂભાગને શું કહેવાય છે? પ્લેન. શું કહેવાય છે? મેદાન. ઓકે, અને આ મેદાનો એ ભૂમિખંડના કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગમાં આ મેદાનો એ વિસ્તાર ધરાવે છે. મેદાનોને કુલ 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. 3 ભાગમાં એના પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે કિનારાના મેદાન, બીજો પ્રકાર ઘસારણના મેદાન, નંબર 3 નિક્ષેપણના મેદાન અને નંબર 4 એ કાસ્ટના મેદાન. ઓકે, ઘસારણ અને નિક્ષેપણ આપણે સમજવાનું છે.
કોઈ પણ નદી હોય, નદી જ્યારે પોતાના વહન માર્ગે આગળ એ સમુદ્ર તરફ એ વહન કરતી હોય, પ્રવાહિત થતી હોય, ત્યારે નદી પોતાની જે સપાટી છે, જે કિનારો છે, અથવા તો એ નદીનું જે તલ છે, તો એ તલના જે ખડકો છે એને ઘસતી હોય છે, એ ખડકોને એ તોડતી હોય છે, એનો પ્રવાહ એ ખડકોને તોડતો હોય છે. તો આના કારણે એ ખડકો ઘસાય છે. તો એ પ્રક્રિયાને કહેવાય ઘસારણ. ઘસારણ સમજી લીધું? તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઘસારણ. ત્યારબાદ ઘસારણ થયા બાદ એ નદી એ જે વહન બોજ જે છે, જે ખડકના જે ટુકડા જે છે, જે રેતી જે છે, એ રેતીને પોતાના પ્રવાહની સાથે સાથે એ આગળ લઈ જતી હોય છે. તો આ રેતીને આગળ લઈ જતી ઘટનાને કહેવાય પરિવહન. ઘસારણ થયા બાદ એ રેતીનું શું થાય છે? પરિવહન થાય છે. ત્યારબાદ હવે નદીની પાસે પણ પોતાની કેટલીક ક્ષમતા હોય છે, એ એની ક્ષમતા કરતાં વધારે પોતાની સાથે વહન બોજ લઈ જઈ શકતી નથી. પરિણામે શું થાય કે નદીનો વેગ જ્યારે ધીમો પડે છે તો ત્યારે એ જે પરિવહન કરતી જે માટી જે છે, જે કાંપ જે છે, જે ખડકના ટુકડાઓ છે, એ તે જ સ્થાને એ મૂકી અને નદી પોતે આગળ જતી રહે છે. તો એને કહેવાય છે નિક્ષેપણ. એ કાપનું શું કરે છે? નિક્ષેપણ કરે છે. કે જે ઘસારણમાંથી જે કાપ એ પરિવહનના માધ્યમથી આગળ લઈને જતી હતી, તો એ જે કાપ છે એ કાપને નિક્ષેપણ દ્વારા એ જે તે જગ્યાએ ઠાલવે છે. એ તે જગ્યાએ ઠાલવે છે. જેમ કે કોઈ ટ્રેક્ટર હોય, એ ટ્રેક્ટર પર રેતી ભરી હોય, તો એ રેતીને તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ઠાલવી દો છો, એને કહેવાય નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપણ. તો 3 એ શબ્દોને ખાસ યાદ રાખવાના છે: ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ. સ્ટાર્ટિંગમાં ઘસારણ થશે, એ કાપનું પરિવહન થશે અને ત્યારબાદ એનું એ નિક્ષેપણ થશે. ઓકે, તો આ રીતે 3 શબ્દો આપણે સમજવાના હતા: કિનારાના મેદાન, ઘસારણના મેદાન, નિક્ષેપણના મેદાન અને કાષ્ઠના મેદાન. આપણે શબ્દો આ 2 સમજવાના હતા. હવે આપણે આગળ જોઈએ. ઓકે, પહેલો પ્રકાર છે કિનારાના મેદાન. સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનને શું કહેવાય છે? કિનારાના મેદાન. એકદમ ઇઝી છે, કારણ કે કિનારાના મેદાન છે. ઓકે, આ મેદાનનો ઉદ્ભવ ખંડીય છાજલીનો વિસ્તાર ઊંચકાઈ આવવાથી થયો છે. કારણ કે આપણે જાણીએ છીએ સમુદ્ર છે, એ સમુદ્રના કિનારે ખંડીય છાજલી હોય છે. ખંડીય છાજલી હોય છે. શું હોય છે? ખંડીય છાજલી. જે ખરેખર શું હોય છે? તો કે નદી દ્વારા આવેલો કાંપ હોય છે. હવે સમયાંતરે એ જે છાજલી છે એ ઊંચકાઈ આવે છે અને એ ભાગ એટલે કે એ શું બને છે? તો કે એ મેદાનો બને છે. આગળ જોઈએ. તેનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે. સીધી વાત છે. માનો કે આ સમુદ્ર છે અને આ છાજલી છે. હવે આ છાજલી એ ઊંચકાઈ આવે છે, એટલે આ છાજલી ઊંચકાઈ આવશે કંઈક આવી સ્થિતિએ. તો જેનો ઢાળ જે છે, આ છાજલીનો ઢાળ એ સમુદ્ર તરફ રહેવાનો છે. તો આ રીતે એ છાજલીનો જે ઢાળ છે એ કઈ તરફ રહેવાનો છે? સોરી, એ મેદાનનો ઢાળ કઈ તરફ રહેવાનો છે? એ સમુદ્ર તરફ રહેવાનો છે. ઓકે, નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી કાંપ ઘસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેને સમતલ બનાવે છે. જ્યારે નદી સમંદરમાં મળે છે, આ સમુદ્ર છે એમાં જ્યારે નદી મળે છે, તો એ નદી એ કાપને ઠાલવતી હોય છે અને સમયાંતરે કાપને ઠાલવી અને એ ભાગને એ સમથળ કરી દેશે, સમાંતર કરી દેશે અને ત્યારે આવા પ્રકારનું એ મેદાનનું નિર્માણ થાય છે. કારણ કે નદીઓ પાસે પુષ્કળ પ્રમાણમાં કાપ હોય છે, જે જમીન સપાટીથી ઘસારણની પ્રક્રિયા દ્વારા ઘસડી અને સમુદ્રના કિનારા તરફ એ પોતે લાવતી હોય છે અને એ કાપને સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ખંડીય છાજલી બને છે અને આ છાજલી ઉંચકાઈ આવતા એ કાપ એ સતત ને સતત એ નદી એ કાપને ઠાલવતી હોય છે. આથી એ ભાગ એ મેદાન તરીકેનું નિર્માણ થાય છે. આ મેદાન એટલે કે કિનારાના મેદાન. ઓકે, ભારતમાં માલાબારનો કિનારો છે. માલાબારનો કિનારો છે ભારતમાં, અને જાપાનનો પૂર્વ કિનારો એ આવા પ્રકારના એ મેદાનો એ કિનારાના મેદાન તરીકે ઓળખાય છે. ઓકે, ઘસારણના મેદાનો. આ મેદાનોની રચનામાં ધોવાણ અને ઘસારણના બળો જેવા કે નદી, હિમનદી અને પવન વગેરે ભાગ ભજવે છે. આ જે 3 છે ને, આ એજન્ટો છે જેનું કામ છે ઘસારણ કરવાનું, ખડકોને તોડવાનું. તો આ જે 3 છે એ એજન્ટો છે ઘસારણના. ઓકે, ગતિશીલ બળો.
ગતિશીલ બળો એટલે ક્યાં ક્યાં છે? તો કે નદી છે, હિમનદી છે અને પવન છે, કારણ કે એની ગતિ થતી હોય છે. ઓકે, તો આ ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યોથી કોણ કોણ ઘસાય છે? તો કે પર્વતો ઘસાય છે, ઉચ્ચ પ્રદેશો ઘસાય છે, અને એ ઘસાય અને શું બને છે? તો કે સમતલ બને છે. એ શું બને છે? સમતલ બને છે. અને આ ઘસારણમાં જે પોચા ખડકો જે હોય છે એ સરળતાથી ઝડપથી ઘસાય છે, પરંતુ જ્યારે નક્કર જે ખડકો છે ને એને આ એજન્ટો ઘસી શકતા નથી, કારણ કે તે પોતે સ્ટ્રોંગ છે. જેના કારણે શું થશે? તો કે પોચા ખડકો એ ઘસાઈને એ દૂર થઈ જશે, પરંતુ નક્કર ખડકો એ પોતાના મૂળ સ્થાને ટકી રહેશે. નક્કર ખડકો એ પોતાના મૂળ સ્થાને ટકી રહેશે. અને આ જે રચના છે ને, આ જે મેદાનો જે છે ને એને કહેવાય છે પ્લેની પ્લેન. શું કહેવાય છે? પ્લેની પ્લેન. ફરીવાર વ્યાખ્યા કહું છું, બહુ જ ઇઝી છે કે ગતિશીલ બળો એટલે કે કેવા બળો? નદી, હિમનદી, પવન. જેના કારણે શું થશે? તો કે પર્વત અને ઉચ્ચ પ્રદેશોનું ઘસારણ થશે. આ ઘસારણમાં જે પોચા ખડકો છે એનું ઘસારણ સરળતાથી થઈ જશે, પરંતુ નક્કર જે ખડકો છે એ નક્કર ખડકો ધીમે ધીમે ઘસાશે અને પોતાના મૂળ સ્થાન પર ટકી રહેશે. તો આ પ્રમાણે નિર્માણ થતું જે મેદાન જે છે એ મેદાનને કહેવાય છે પેની પ્લેન. શું કહેવાય છે? પેની પ્લેન. ઓકે, નદીના ઘસારણથી રચાયેલા મેદાનમાં દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીનો પ્રદેશ, પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યનું મેદાન અને પેરિસનું બેસિન એ મુખ્ય છે. ઓકે, આ વાત થઈ નદીની. ત્યારબાદ હિમનદીમાં જોઈએ તો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ. તો આ બધા જે દેશો જે છે આ એ ઉચ્ચ અક્ષાંશો પર આવેલા દેશો છે, જેના કારણે એ દેશો બરફથી એ ઘેરાયેલા રહે છે, બરફથી એ આચ્છાદિત રહેતા હોય છે, હિમાચ્છાદિત. તો ત્યાં હિમનદી હોય છે. આ હિમનદીઓના કારણે ઘસાતા જે મેદાનો બને છે એ મેદાનો ક્યાંના ક્યાંના હોય છે? કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ. ત્યારબાદ સૂકા અને અલ્પવૃષ્ટિ મેળવતા પ્રદેશોમાં પવન દ્વારા ઘસારણ થતું હોય છે. જેના દ્વારા? પવન દ્વારા એ ઘસારણ થતું હોય છે. તો નદીઓ દ્વારા ઘસારણથી મેદાનો બને છે, એ આ ઉદાહરણ છે. હિમનદીઓ દ્વારા ઘસારણથી મેદાન બને છે, એ આ ઉદાહરણ છે. અને ત્યારબાદ સૂકા અને અલ્પવૃષ્ટિ ધરાવતા પ્રદેશોમાં પવનો દ્વારા એ ઘસારણ થાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ આગળનો જે પ્રકાર જે છે નિક્ષેપણના મેદાનો છે. ઓકે, ઘસારણ થઈ ગયું, ખડકોનું ઘસારણ થઈ ગયું અને એ નદી સાથે, હિમનદી સાથે અથવા તો પવન સાથે એ પૂરતો વહન બોજ છે. વહન બોજનો મતલબ શું છે? કે કાપ છે. ઘસારણની પ્રક્રિયાથી પોતાની સાથે એ કાપને ઘસડીને લઈ આવે છે. હવે એ નદીના પ્રવાહની ગતિ, પવનની ગતિ અથવા તો કોઈ પણ વચ્ચે અવરોધ આવે છે, તો અવરોધના કારણે એ જે કાપ જે પોતાની સાથે ઘસડીને લઈને આવ્યા છે એ કાપને એને ત્યાંને ત્યાં જઈને છોડવો પડે છે, ત્યાંને ત્યાં જઈને ઠાલવો પડે છે. તો આ જે ઠાલવણની જે ક્રિયા છે એને કહેવાય છે નિક્ષેપણ. તો નિક્ષેપણ દ્વારા બનતા મેદાનો છે. તો કે ગતિશીલ બળો જેવા કે નદી, હિમનદી અને પવન, આ ત્રણ એજન્ટને આપણે યાદ રાખવાના છે. આ બહુ જ કાબા છે ત્રણેય. આ નદી, હિમનદી અને પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે અને પોતાની સાથે લાવેલો વહન બોજ ઉર્ફે કાપ. વહન બોજ એ એની ક્ષમતામાં ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો કરે છે, કારણ કે એ વહન બોજની માત્રા એટલી બધી વધી ગઈ હોય છે કે જેના કારણે એ વહન બોજને એ આગળ લઈ જવા સક્ષમ નથી હોતા, જેના કારણે તેને વહન બોજને ત્યાંને ત્યાં જ એ મૂકીને આગળ જવું પડે છે. પરિણામે શું થાય છે? નિક્ષેપણ થાય છે અને આ નિક્ષેપણથી નિક્ષેપણના મેદાનની રચના થાય છે. જેમ કે એ પર્વતોમાંથી નદી પસાર થતી હોય છે અને બંને પર્વતોની બહાર જ્યારે એ નદી નીકળે છે તો એ નદી એ પર્વતોમાંથી મેદાની પ્રદેશ તરફ આવતી હોય છે. હવે પર્વતોમાંથી લાવેલો પુષ્કળ કાપ જે છે એ નદી એ મેદાનોમાં પ્રવેશતા એ મેદાનોમાં ઠાલવે છે અને એક પંખા જેવી રચનામાં એ કાપને તે પોતે ઠાલવે છે. તો આ રીતે જે બનતું મેદાન જે છે ને એને કહેવાય છે કાપનું પંખાકાર મેદાન. જોઈ શકો છો તમે અહીંયા આ બંને પર્વતો છે. આ બંને પર્વતોમાંથી જ્યારે નદી એ મેદાનોમાં પ્રવેશ કરે છે તો ત્યારે તેની સાથે આવેલો જે વહનબોજ જે કાપ જે છે એ પંખા જેવી રચનામાં એ ઠલવાય છે અને જે મેદાનની રચના કરે છે એ મેદાનને કહેવાય છે પંખાકાર મેદાન. શું કયું મેદાન કહેવાય છે? પંખાકાર મેદાન. કે જેમાં શું હોય છે સાથે સાથે? તો કે કાંકરા હોય છે, ખડક ટુકડા હોય છે, એનું નિક્ષેપણ થાય છે અને એ તળેટીનું મેદાન પણ એને કહેવાય છે. ત્યારબાદ જોઈએ નદીમાં જ્યારે પૂર આવે છે
તો પૂર આવતા એ નદીનો જે વહન બોજ છે એ પૂર પુષ્કળ પ્રમાણમાં આવતા એ વહન બોજ પણ વધારે હોવાનો છે અને આ વહન બોજ એ નદીના કિનારા પર આવેલા સ્થળો પર એ ઠલવાય છે અને ચારે બાજુ એ ફેલાઈ જાય છે. પરિણામે કાપના નિક્ષેપણ દ્વારા ત્યાં પૂરનું મેદાન બને છે. નદીમાં પૂર આવતા એની સાથે આવેલો કાપ એક કિનારા પર ઠલવાય છે અને આ કાપ કિનારા પર ઠલવાતા જે મેદાન બને છે એને કહેવાય છે પૂરનું મેદાન. પર્વતોમાંથી નદી નીકળે છે અને પોતાની સાથે આવેલો વહન બોજ એ મેદાનમાં પ્રવેશતા એ મેદાનમાં પંખાકાર આકૃતિમાં એ કાપને ઠાલવે છે અને જે મેદાન બને છે એ તળેટીનું મેદાન અથવા તો એને નિક્ષેપણનું મેદાન અથવા તો તેને પંખાકારનું મેદાન, કારણ કે પંખા જેવી આકૃતિ બનાવે છે. તમે જોઈ શકો છો આ રીતે નિક્ષેપણનું મેદાન કે જે નિક્ષેપણ ક્રિયા દ્વારા એ મેદાનની એ રચના થઈ હોય છે. ત્યારબાદ જોઈએ આગળનો જે પ્રકાર જે છે એ પ્રકાર પહેલાં જોઈએ ડેલ્ટા. એક ડેલ્ટાની વ્યાખ્યા આપણે કરવાની છે. તો ડેલ્ટા પોતે એક ઘસારણ પ્રક્રિયા દ્વારા બનેલા જ મેદાનો છે. કારણ કે જે આપણી મુખ્ય નદીની વાત કરીએ તો કે પૂર્વીય ઘાટની જે ગોદાવરી છે, કાવેરી છે, બ્રહ્મપુત્રા છે અને ગંગા છે, તો આ બધી નદીઓ એ પોતાના વહન માર્ગ દરમિયાન એ પુષ્કળ માત્રામાં કાપ એ સમુદ્ર તરફ લઈ આવે છે. હવે એકાએક સમુદ્રમાં જ્યારે તેનું મિલન થાય છે તો ત્યારે એકાએક તેની ગતિ છે એ ધીમી પડતા એ પુષ્કળ માત્રામાં આવેલો જે કાપ છે એને ત્યાંને ત્યાં જ ઠાલવવો પડે છે. પરિણામે એક સરસ મજાના મુખ ત્રિકોણીય પ્રદેશ એટલે કે ડેલ્ટાની રચના થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આ પ્રમાણે ડેલ્ટાની રચના થાય છે. તો આ એ પ્રકારનું એ નિક્ષેપણ પ્રક્રિયા થઈ, કારણ કે પોતાનો જે કાપ જે છે નદીનો એ તેને આ આગળ એટલે કે સમુદ્રના મિલન બિંદુએ એને ઠાલવે છે. ઓકે, જોઈએ નદી જ્યારે સમુદ્રને મળે છે તો કેમ મળે છે. હવે ધીમા વેગના કારણે, કારણ કે નદી ઝૂમ ઝૂમ સમસમાટી આવતી હોય, ફૂલ સ્પીડમાં આવતી હોય, પરંતુ જ્યારે નદીમાં જ્યારે મળવાનો સમય આવે ને, જ્યારે નદીમાં મિલનનો સમય આવે ને ત્યારે તેનો વેગ ઘટે છે. કારણ કે સમુદ્રનું પાણી એ સામા પક્ષે આવતું હોય છે, અવરોધ ઊભો થાય છે, સમુદ્ર વિશાળ છે, જેના કારણે વેગ એ ધીમો પડે છે. હવે વેગ ધીમો પડ્યો, અચાનક બ્રેક લાગી એટલે કે અંદર બેસેલા જે પેસેન્જરો છે એટલે કે કાપ જે છે, જેમાં કોઈ પણ બસ હોય એમાં પેસેન્જરથી ભરેલી હોય અને બસ ઇસ ફૂલ સ્પીડ જતી હોય અને ડ્રાઈવર જો બ્રેક મારે તો અંદરના જે બેઠેલા જે વ્યક્તિઓ છે આગળ તરફ એ ખસી આવે અથવા તો ઢોળાઈ જાય ત્યાં ને ત્યાં જ. આવી જ રીતે નદી ફૂલ સ્પીડમાં આવતી હોય અને સમુદ્ર પાસે એકાએક એનો વેગ ઘટતા અંદર બેસેલા પેસેન્જરો એટલે કે કાપ જે છે એ કાપ ત્યાં જ ઠલવાઈ જાય છે. તો આ રીતે પુષ્કળ કાપ છે એ ત્યાં જ ઠલવાઈ જાય છે. પરિણામે મુખ્ય ત્રિકોણ પ્રદેશ, ઇંગ્લિશમાં કહેવાય ડેલ્ટા, એ ડેલ્ટાનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો આ જે છે કાપ છે, તો આવી રીતે ડેલ્ટાનું નિર્માણ થાય છે. ના સમુદ્ર છે, આ પોતે નદી છે. ઓકે, જે અતિ ફળદ્રુપ હોય છે. સીધી વાત છે, કાપ ઠલવાયેલો છે, કોલસો થોડો છે. કાપ ઠલવાય છે, કાપમાં ખેતી ખૂબ જ સારી થાય છે અને ખેતી સારી થાય છે એના માટે એ ફળદ્રુપ જમીન બને છે, જ્યાં ઉત્તમ ખેતી થાય છે. હવે મુખ ત્રિકોણ બનવા માટે કેટલીક અનિવાર્યતા જરૂરી છે. બધી નદીઓ મુખ ત્રિકોણ નથી બનાવતી. જેમ કે ગંગા છે, તાપી છે, શરાવતી છે, તો પશ્ચિમ ઘાટની જે નદીઓ છે ને એ મુખ ત્રિકોણ ન બનાવે, એ ખાલી નદી મુખ બનાવે. તો મુખ ત્રિકોણ બનવા માટે જરૂરી અનિવાર્યતા એ આવશ્યક વસ્તુઓ, આવશ્યક બાબતો કઈ કઈ છે એ જોવાની છે. આ શા માટે લીધું છે? કારણ કે આપણને કદાચ પ્રિલિમમાં એ વિધાનમાં પ્રશ્ન પૂછી શકે કે નીચે પૈકી કઈ અનિવાર્યતા એ મુખ ત્રિકોણ પ્રદેશ બનવા પાછળની છે. ઓકે, જોઈએ. પહેલી તો એ વાત છે કે ભાઈ નદી એ મોટી હોવી જોઈએ અને સમુદ્રમાં તેનું મિલન તો થતું જ હોવું જોઈએ. સીધી વાત છે, કુંવારિકા નદી ન ચાલે, કારણ કે સમુદ્રમાં મિલન તો જરૂરી છે. ઓકે, પહેલો પોઈન્ટ, નદીમાં 12 માસ પાણીનો જથ્થો હોવો જોઈએ. ગંગા નદીને આપણે નજરમાં રાખીએ, 12 માસ પાણી છે તો કે છે, કારણ કે હિમાલયમાંથી નીકળે છે. 12 માસ પાણી છે, ચલો પહેલો પોઈન્ટ ફાઇનલ. બીજો, નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બોજ જરૂરી છે તો કે છે, કારણ કે કેટલાય રાજ્યોમાંથી નદી પસાર થાય છે, એ ઉત્તર ભારતના મેદાનમાંથી પસાર થાય છે. મેદાન એટલે કે પોચા ખડકો, ઘસીને કેટલોય કાપ લઈને આવે છે. પુષ્કળ પ્રમાણમાં કાપ છે ને. ઓકે, બીજો પોઈન્ટ એ છે નદીમાં પુષ્કળ પ્રમાણમાં વહન બોજ એ છે. આગળ જોઈએ, નદી સમુદ્રને મળે ત્યારે તેનો વેગ ધીમો હોવો જોઈએ. સીધી વાત છે, એટલો બધો લબાચો લઈને આવે છે, એટલો બધો કાપ લઈને આવે છે, સમુદ્રમાં મળશે એટલે એની સ્પીડ ધીમી પડવાની જ છે. ઓકે, આ છે.
ગંગા નદીની વાત કરીએ છીએ. સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી આવતી હોય તે જરૂરી. હવે સમુદ્રમાં તોફાની મોજા આવતા હોય, મોટી ભરતી આવતી હોય, જેના કારણે અવરોધ મોટો ઊભો થશે નદી માટે અને પરિણામે નદીનો વેગ કેવો થશે? એ ધીમો થશે. તો આ 4 સંજોગો જો ત્યાં હશે તો ને તો જ ત્યાં ડેલ્ટાનું નિર્માણ થશે. જેમ કે સુંદરવન ડેલ્ટા સુંદર મજાનો છે ગંગા નદીનો અને બ્રહ્મપુત્ર નદીના મિલનનો, જે સમુદ્રમાં મળે છે. ઓકે, તો આ ડેલ્ટાની વાત થઈ ગઈ, સરસ રીતે આપણે સમજી લીધું છે. હવે આપણે આગળ જોઈએ. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આ 3 નદીઓ ડેલ્ટા બનાવે છે મુખ્ય. ઓકે, મહાનદી આવે છે પણ આ 3 નદીઓ અહીં લખેલી છે. ત્યારબાદ યુએસમાં મિસિસિપી, ઇજિપ્તની નાઇલ નદી, યસ ઇજિપ્તની નાઇલ નદી અને મ્યાનમારની ઈરાવદી વગેરે પણ મુખ ત્રિકોણ મેદાનો બનાવેલા છે. તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે મહાગંગા નદી કયા દેશની છે? મહાગંગા નદી એ કયા દેશની નદી છે મને જણાવજો, કમેન્ટ સેક્શનમાં લખજો તમે, આનો જવાબ મારે જોઈએ. ઓકે, યુએસમાં મિસિસિપી, ઇજિપ્તમાં નાઇલ નદી, મ્યાનમારની ઈરાવદી અને ભારતની ગંગા, બ્રહ્મપુત્ર, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, આ દરેક નદીઓ શું બનાવે છે? ડેલ્ટા બનાવે છે. ત્યારબાદ હવે એક વ્યાખ્યા સમજવાની છે, ડ્રિફ્ટ પ્લેન. પેની પ્લેન તો આપણે સમજ્યા કે ઘસારણ થવાથી શું થાય છે, તો કે પોચા ભાગ એ ઘસાઈને જતા રહે છે પરંતુ નક્કર ભાગો છે એ એવી સ્થિતિમાં જળવાઈ રહે છે જેને કહેવાય છે પેની પ્લેન. હવે આપણે જોઈએ છે ડ્રિફ્ટ પ્લેન કોને કહેવાય છે. તો ડ્રિફ્ટ પ્લેન આવે એટલે સીધું યાદ રાખજો, એટલે હિમનદી સાથે સંબંધ ધરાવે છે. ડ્રિફ્ટ પ્લેન એટલે હિમનદી સાથે સંબંધ ધરાવે છે. જોઈએ, હિમનદી પીગળે છે, ચલો પીગળી ગઈ. હિમનદી પીગળે એટલે એની અંદર રહેલો જે પદાર્થ જે છે એ ચારે બાજુ પથરાઈ જાય, કારણ કે હિમનદી જેની પર જમા થઈ છે એ ખડકો જે છે ને એ ખડકો તૂટી ગયા છે, કારણ કે હિમનદીનું પ્રેશર જેટલું છે. એ બરફ જ્યારે પીગળશે, હિમ જ્યારે પીગળશે ત્યારે એ જે પદાર્થો છે ચારે બાજુ પથરાઈ જશે. ઓકે, હિમનદીના આ નીચે પણ કાર્યથી જે રચાયેલો મેદાન જે છે ને એને કહેવાય છે ડ્રિફ્ટ પ્લેન. એટલે કે આ જે ચારે બાજુ જે ખડકો પથરાઈ જાય છે પરિણામે જે મેદાન બને છે એ મેદાનને કહેવાય છે ડ્રિફ્ટ પ્લેન. શું કહેવાય છે? ડ્રિફ્ટ પ્લેન. ક્યાં જોવા મળે? તો કે જ્યાં હિમનદી હોય. હિમનદી ક્યાં હોય? કે જ્યાં ઠંડા પ્રદેશો હોય. ઠંડા પ્રદેશો ક્યાં હોય? તો કે ઊંચા અક્ષાંશ. ઊંચા અક્ષાંશ એટલે કે ધ્રુવ તરફ, હે ને? અહીંયા તો 0 ડિગ્રી વિષુવવૃત્ત છે. ઊંચા અક્ષાંશ 10, 20, 30, 40, 50, તો એ 50, 60, 70, 80. તો આ જે ઊંચા અક્ષાંશો છે કે જ્યાં બારે માસ એ બરફ હિમ આચ્છાદિત એ પ્રદેશો રહેતા હોય છે, તો એ પ્રદેશોમાં આવા પ્રકારના ડ્રિફ્ટ પ્લેન જોવા મળે છે. દેશો તમને ખ્યાલ જ છે ક્યાં ક્યાં હોવા જોઈએ. તો કે કેનેડા તો કે છે ને ઊંચા અક્ષાંશ ઉપર છે ને, ત્યારબાદ નોર્વે, સ્વીડન અને ગ્રીનલેન્ડ. તો આ ત્રણેય જે આ 4 જે દેશો છે ઉપરાંત જે ઊંચા અક્ષાંશ ધરાવતા જે દેશો છે એ દેશોમાં એ ડ્રિફ્ટ પ્લેન જોવા મળે છે. ડ્રિફ્ટ પ્લેન એટલે યાદ રાખજો, ખાસ ક્લિક થવું જોઈએ, પરીક્ષામાં પૂછાય તોય કે ડ્રિફ્ટ પ્લેન હિમનદી પીગળે, ખડક વિખરાય, એ જે ખડકો વિખરાતા મેદાન બને અને જે બને એને કહેવાય ડ્રિફ્ટ પ્લેન. ત્યારબાદ પવનનું ઘસારણની વાત કરીએ. પવનના ઘસારણથી પ્રાપ્ત કરેલો વહન બોજ અવરોધ આવતા એ પવનનો વેગ ધીમો પડે છે. પરિણામે જે મેદાનો બનાવે છે એને કહેવાય છે લોએસના મેદાનો. કઈ મેદાન કહેવાય છે? લોએસના મેદાનો. જે પીળી રેતીના યલો રેતીના જે મેદાનો બને છે એને કહેવાય છે લોએસના મેદાનો, જે પવનો દ્વારા એ બને છે. ચીનમાં ખાસ કરી પીળી માટીનું જે મેદાન જે છે એ લોએસનું મેદાન એ દ્રષ્ટાંત છે, જે ઉદાહરણ છે, જે મુખ્ય ઉદાહરણ કહેવાય તો ચીનનું એ પીળી માટીનું એ મેદાન છે. ઓકે, આગળ જોઈએ. હવેનો જે પ્રકાર જે છે એ જે પ્રકાર જે છે એ છે કાસ્ટના મેદાનો. નંબર 4 કાસ્ટના મેદાનો. ઓકે, હવે પેલા ચિત્ર જોઈ લઈએ. તમને ચિત્રમાં વ્હાઇટના જે ખડકો છે એ ખડકોથી બનતું તમને મેદાન અહીંયા દેખાતું છે. તો વ્હાઇટ ખડક છે તો શું હોય? ચૂનાળું ખડક હોય. તો સીધું યાદ રાખજો, કાસ્ટનું મેદાન એટલે કે ચૂનાના ખડકો દ્વારા બનતું મેદાન. હવે વ્યાખ્યા જોઈએ તો કે ચૂનાના પથ્થરના જે ક્ષેત્રોમાં વરસાદનું જે જળ છે અને ભૂમિગત જળ છે એની દ્રાવણ પ્રક્રિયાથી ચૂનાના દ્રવ્યો એ ઘસાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બંને મળતા કેલ્શિયમ કાર્બોડ CaCO3 બને છે. આ CaCO3 ઘસાય છે જેના કારણે એ જે ચૂનાવાળા ખડકો છે એનું નિર્માણ થાય છે અને એ નિર્માણ જે બને છે એ નિર્માણ બાદ એ મેદાનની રચનાથી એને કહેવાય છે કાસ્ટના મેદાન.
ખાલી એટલું જ યાદ રાખો કે કાસ્ટના મેદાન એટલે કે ચૂનાના પથ્થરમાંથી બનતા એ દ્રાવણ પ્રક્રિયાથી બનતું જે મેદાન છે એને કહેવાય છે કાસ્ટનું મેદાન. અને આ કાસ્ટનું મેદાન ક્યાં આવેલું છે? યુગોસ્લાવિયામાં. આ જે ઘટના જે મેં તમને કીધી દ્રાવણની જે ઘટના, એ ઘટના આપણે તૃતીય ક્ષેત્રના ભૂમિ સ્વરૂપો જ્યારે સમજવાના છીએ ને ત્યારે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. કારણ કે ભૂમિગત જળ દ્વારા કેટલાક સરસ મજાના ભૂમિદેશો એ રચાતા હોય છે, તેમાં આ દ્રાવણ ક્રિયા હું તમને સમજાવવાનો છું. તો ફિલહાલ પૂરતું એટલું જ યાદ રાખી લેવાનું છે કે ચૂનાના પથ્થરોમાંથી જે બનતા જે મેદાનો જે છે ઘસારણથી, તો એ મેદાનોને કહેવાય છે કાસ્ટના મેદાન. જે યુગોસ્લાવિયામાં આ પ્રકારના મેદાનો એ વિશેષ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ, આગળની વાત કરીએ મેદાનનું મહત્ત્વ. ઓકે, મેદાનનો માનવીના વિકાસમાં મોટો ફાળો છે, કારણ કે પોતે મેદાનોમાં તો વસવાટ કરે છે. ઓકે, હા, મેદાનમાં વસવાટ કરતાં પણ એ ખેતી માટે પણ મેદાનો એ ખૂબ જ અગત્યના છે. ઓકે, આગળ પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાની ક્ષેત્રોમાં થયેલો છે અને આ મેદાનોમાં ખેતી, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર વગેરે પ્રવૃત્તિ વિકસાવવામાં આવેલી છે, વિકસાવવાની તકો મળી રહી છે. વિશ્વની ટોટલ વસ્તી છે ને એમાંથી 75% લોકો તો મેદાનોમાં રહે છે. આ ખાસ યાદ રાખવાનું, મેન્સમાં પણ કામ આવે. વિશ્વની ટોટલ કુલ વસ્તીઓમાંથી 75% વસ્તી એ મેદાનોમાં વસવાટ કરે છે. આગળ, વિશ્વના કેટલાક મોટા શહેરો મેદાની વિસ્તારોમાં વિકસ્યા છે. આગળ જોઈએ, અહીં સાહિત્ય કલા, સંગીત, સ્થાપત્ય કલાઓનો પણ ઉદ્ભવ અને સંવર્ધન અને વિકાસ થયેલો છે. ઓકે, તો આ પ્રમાણે મેદાનનું મહત્ત્વ આપણે જોઈ લીધું છે. હવે જોઈએ આપણે દ્વીપ. દ્વીપને પણ આપણે એ દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપમાં મૂકી શકીએ. પર્વત, ખીણને પણ મૂકી શકીએ, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને દ્વીપ. તો દ્વીપ વિશે સમજી લઈએ. જો દ્વીપને તમે જ્યારે ઇંગ્લિશમાં લખો ને ત્યારે આઇલેન્ડ, આને વચાય આઇલેન્ડ, જેમાં એસ સાયલેન્ટ છે. આઇસલેન્ડ વાંચવાનું નથી, આ આઇલેન્ડ છે, એસને બોલવાનો નથી, કારણ કે સ્પેલિંગમાં શું આવશે? ISLAND. અને વચાય આઇલેન્ડ, એસ કેવો છે? સાયલેન્ટ છે. તો ખાસ યાદ રાખજો, મેઇન્સમાં કદાચ તમે અટવાઈ જાવ તો. આગળ જોઈએ આઇલેન્ડ. તો આની વ્યાખ્યા કોઈને દેવી પડે? કોઈ ન દેવી પડે, બધાને ખબર હોય કે ચોતરફ જળ હોય અને વચ્ચે સ્થળ હોય, એને કહેવાય દ્વીપ. ચોતરફ જળ, વચ્ચે સ્થળ, એટલે કે ચારે તરફ જળ ધરાવતું જે ભાગ જે છે, જે ભાગ એને કહેવાય છે દ્વીપ. અને ઉત્પત્તિના આધારે દ્વીપને નીચે પ્રમાણે વર્ગીકૃત કરાય છે. કયા કયા આધારે કરાય છે? વિવર્તનિક દ્વીપ, ઘસારણ દ્વીપ, જ્વાળામુખી દ્વીપ અને નિક્ષેપજનિત દ્વીપ. હવે ઘસારણ અને નિક્ષેપ એટલે તમારે સમજી જ જવાનું છે. ઘસારણ એટલે શું? તો કે ત્રણ જે એજન્ટો જે ગુંડા હતા, જે નદી, હિમનદી અને પવનો, તો શું કરીએ? આ ત્રણ ગુંડાઓ એ ખડકોને તોડે એના પરિવહન માર્ગમાં, એને કહેવાય ઘસારણ. ઘસે ખડકોને. ત્યારબાદ પરિવહન તો સમજાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. જ્યારે કેપેસિટી પૂરી થઈ જાય, જ્યારે તેવડ પૂરી થઈ જાય લઈ જવાની, ત્યારે એ શું કરે? ત્યાં જઈને ઠાલવી દે એ કાપને, તો એને કહેવાય નિક્ષેપણ. શું કરે? નિક્ષેપણ કરી દે છે. તો આ 4 પ્રકારે એના વિભાજન પડે છે. જોઈએ ફટાફટ આગળ. 4 પ્રકાર જોઈએ. વિવર્તનિક દ્વીપ, જેને કહેવાય છે ટેક્ટોનિક, હે ને? વિવર્તનિક, ટેક્ટોનિક દ્વીપ. ભૂગર્ભ પ્રક્રિયાઓ દ્વારા ભૂમિનું નીચે સરકવાથી સમુદ્રમાં ભૂમિનો ભાગ ઉપર આવે છે અને ફાટ અથવા તો ભ્રંશ ઘાટી બને છે. આપણે આ વિશેષ ચર્ચા કરી છે વિવર્તનની. જ્યારે બે સમુદ્ર સપાટી હોય, એ બે મહાસાગરી પ્લેટો હોય, આ બે મહાસાગરી પ્લેટો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે બંનેની ઘનતા વધારે છે. તો આ બંને જે પ્લેટો છે એ શું કરે છે? તો કે આ બંને પ્લેટો એ નીચે ધસી આવશે. નીચે ધસી આવતા નીચેનો મેગ્મા જે છે ગરમ થશે અને એ જે ભાગ છે એ ઉપર તરફ જે લાવા એ ધસી આવશે અને ઉપરનો ભાગ ઊંચકાઈ આવશે, જેના કારણે એ દ્વીપનું નિર્માણ થશે. તો આવી રીતે દ્વીપ, તો એને શું કહેવાય છે? વિવર્તનિક દ્વીપ. ઓકે, ભૂગર્ભ પ્રક્રિયાઓ તો કે છે જ્વાળામુખી. ભૂમિનો નીચે સરકે છે, પૃથ્વીમાં ભૂમિનો ભાગ ઉપર પણ આવે છે અને ફાટ અથવા ભ્રંશની રચના થાય છે અને પરિણામે એ મહાદ્વીપી ભૂભાગો અલગ પડે છે. અને અલગ પડે છે અને શું કહેવાય છે? વિવર્તનિક દ્વીપો કહેવાય છે. શું કહેવાય છે? વિવર્તનિક દ્વીપો કહેવાય છે. ઓકે, બ્રિટિશ દ્વીપ સમૂહ આપણે નકશામાં જોઈ લઈશું. જોઈ લઈએ બ્રિટિશ દ્વીપ સમૂહ. ઓકે, આ જે ભાગ જે છે ને એને કહેવાય છે બ્રિટિશ દ્વીપ સમૂહ. જે ભ્રંશ અથવા તો આ જે બે પ્લેટો છે એ પ્લેટો
એ અલગ પડવાથી તમે વચ્ચે જોઈ શકો છો તો અહીંયા એ સમુદ્ર છે અને આ દ્વીપ એ યુરોપથી અલગ પડેલો ભાગ છે, તો આને વિવર્તનીય દ્વીપ કહેવાય છે. જે બ્રિટિશ દ્વીપ છે જે યુરોપથી અલગ પડેલો એ ભાગ છે. ઓકે, આગળ જોઈએ. એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ દ્વીપ સમૂહ જોઈ લઈએ. માડાગાસ્કર દ્વીપ ખાસ જોવાનો છે. એ માડાગાસ્કર દ્વીપ છે એ મહાદ્વીપીય ભાગથી અલગ થઈ અને બનેલો દ્વીપ છે. તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ માડાગાસ્કર ભાગ છે, એ દેશ છે માડાગાસ્કર. તો આ જે ભાગ છે એ આફ્રિકાથી અલગ થયેલો એ સમુદ્રમાં જતો રહેલો એ દ્વીપ છે. ત્યારબાદ જોઈએ એક ઉદાહરણ બીજું, તો કે આઇસલેન્ડ પૂર્વી દ્વીપ સમૂહ જે પણ અલગ થયેલા એટલે કે મહાદ્વીપીય ભાગથી અલગ થયેલા એ દ્વીપ છે, એટલે કે ટાપુઓ છે. દ્વીપનો સમાનાર્થી ટાપુ છે, અલગ થયેલા એ ટાપુ છે. ઓકે, આગળ જોઈએ. નંબર 2, ઘસારણ જનિત દ્વીપ. ઘસારણ ક્રિયાથી વધેલા નક્કર ખડકોની ચારે બાજુ પાણી ભરાઈ જશે, પરિણામે એનું રૂપાંતરણ એ આઇલેન્ડ એટલે કે ટાપુમાં થઈ જશે. હવે કેટલોક જમીન ભાગ હોય, આ જમીન ભાગનું શું થશે? ઘસારણ થશે, ઘસારણ થતું જશે અને પરિણામે આ ઘસારણ થયેલા ભાગ પર શું આવશે? મહાસાગરનું પાણી આવશે, જેના કારણે જે વચ્ચેનો ભાગ છે એ મહાસાગરના પાણીથી ઘેરાઈ જશે. તો આવા જે ટાપુ છે, આવા જે દ્વીપ છે એને કહેવાય છે ઘસારણ જનિત દ્વીપ. ત્યારબાદ જ્વાળામુખી દ્વીપની વાત કરીએ. ઓકે, જ્વાળામુખી. હવે કેટલીક વાર શું થાય છે તો કે સમંદરની અંદર પણ જ્વાળામુખીના કેન્દ્રો હોય છે. તો મહાસાગરોમાંથી એ જ્વાળામુખીનો ઉદ્ગાર થાય છે અને લાવા એ મહાસાગરની સપાટી પર પથરાય છે. પરિણામે ત્યાં એક લાવા શંકુની રચના થાય છે અને આ શંકુ જ્યારે સમુદ્રની સપાટીથી ઉપર આવે છે તો એ ભાગ આપણને એ ટાપુ તરીકે દેખાઈ આવે છે. ખરેખર છે પોતે શંકુ રચના છે પોતે પર્વત જેવી રચના જે સમુદ્રની સપાટી પર બનેલો છે, પરંતુ એ પાણીની અંદર રહેલો ભાગ આપણને દેખાતો નથી, પરંતુ સમુદ્રની સપાટી પર આવેલો જે ઊંચાઈ પર આવેલો જે ભાગ છે એ આપણને દેખાય છે, જેને આપણે ટાપુ કહીએ છીએ. ઓકે, તો જ્વાળામગ્ન પર્વતમાળા પાસેથી નીકળતા લાવાના વિશાળ નિક્ષેપના કારણે સમુદ્રની સપાટી ઉપર આવી જાય છે. જેમ કે આ સમુદ્રની સપાટી છે, આ સમુદ્રની સપાટી છે. ઓકે, ત્યારબાદ જોઈએ આ સમુદ્રનું તળ છે અને આ સમુદ્રની સપાટી છે. આ સમુદ્રનું તળ છે, તળિયું છે અને આ સમુદ્રની સપાટી છે. હવે માનો કે અહીંયા જ્વાળામુખીનું એ કેન્દ્ર છે, અહીંથી જ્વાળામુખી ઉદ્ગાર થાય છે. તો સમયાંતરે જ્વાળામુખીનો ઉદ્ગાર થવાથી એ જ્વાળામુખીનો જે લાવા છે એ લાવા એ સમુદ્રની સપાટી પર દેખાઈ આવે છે, ઉપસી આવે છે. તો જે એટલો જે ભાગ જે છે, જે ઉપસી આવેલો જે આટલો જે ભાગ જે છે જે સમુદ્રની સપાટી ઉપર દેખાઈ આવે છે, તો આ ભાગને આપણે કહીએ છીએ જ્વાળામુખી દ્વીપ, જ્વાળામુખી ટાપુ, કે જે ખરેખર પોતે પર્વત છે, જે ઢોળાવાળો ભાગ છે જે આખો સમુદ્રની અંદર છે, પરંતુ કેટલોક ભાગ એ ઉપર દેખાઈ આવે છે. ઉદાહરણની વાત કરી લઈએ ફટાફટ. તો કે બંગાળની ખાડીમાં આવેલો બેરન દ્વીપ અને નારકોંડમ દ્વીપ, આ બંને એ જ્વાળામુખીના ઉદાહરણ છે. તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે જે બેરન જે દ્વીપ છે એ કયા જ્વાળામુખીનો પ્રકાર છે, નિષ્ક્રિય, સક્રિય કે સુષુપ્ત, અને નારકોંડમ દ્વીપ છે એ કયા જ્વાળામુખીનો પ્રકાર છે, નિષ્ક્રિય, સુષુપ્ત કે સક્રિય. ઓકે, આગળ જોઈએ ફટાફટ. નિક્ષેપ જનિત દ્વીપ. નિક્ષેપ મતલબ કે કાપનું એક જગ્યાએ એ ઠાલવું. ઓકે, પૃથ્વીની સપાટી પર પ્રવાહિત થતી જો આવા ગુંડા નદીઓ, હિમનદીઓ સમુદ્રના મોજા દ્વારા પોતાની સાથે લાવેલ પદાર્થોનું નિક્ષેપણ થાય છે અને આ નિક્ષેપણ દ્વારા એ ટાપુની રચના થાય છે. સમજાવું છું. નદી જ્યારે પોતાના વહન માર્ગમાં પુષ્કળ કાપને લઈ અને આગળ જતી હોય છે, ગતિ કરતી હોય છે. હવે એક જગ્યાએ આ કાપને ઠાલવે છે અને આ ઠાલવણની ક્રિયા દ્વારા એ જે નદીનો જે વચ્ચેનો જે ભાગ છે, અમુક ભાગ છે, એ ભાગ પર એ ટાપુનું નિર્માણ થાય છે. કારણ કે માનો કે આ જે નદી છે, આ જે નદી,
આ નદીનો વહન માર્ગ છે, તો આટલા ભાગ પર એ પુષ્કળ એ કાપને ઠાલવતા એ ટાપુનું નિર્માણ થાય છે અને આસપાસથી નદી એ પોતે વહે છે. તો આ નદીની વચ્ચે એક ટાપુનું નિર્માણ થાય છે. આસપાસ નદી છે તો નદીની વચ્ચે આ ભાગ પર એ કાપ પુષ્કળ પ્રમાણમાં ઠલવાતા આ રીતે એક ટાપુની રચના થાય છે. તો આ જે ટાપુ, આ જે દ્વીપ જે છે એને કહેવાય છે નિક્ષેપજનિત દ્વીપ. એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે માજુલી દ્વીપ. અસમમાં આવેલો માજુલી દ્વીપ જે બ્રહ્મપુત્ર નદીના કાપને કારણે એ નદીની વચ્ચે, નદીની જે બે કિનારાઓની વચ્ચે એ સરસ મજાનો એ દ્વીપની રચના થઈ છે, જેનું નામ છે માજુલી દ્વીપ. અને એકમાત્ર એવો જિલ્લો છે, એકમાત્ર એવો જિલ્લો છે કે જે ટાપુ જિલ્લો છે, એ દ્વીપ જિલ્લો છે, જેને 2016માં એ જિલ્લા તરીકેની માન્યતા મળી છે. તો આ જે માજુલી દ્વીપ જે છે એ અસમમાં આવેલો છે અને જે બ્રહ્મપુત્ર નદીના કારણે એ બનેલો છે. ત્યારબાદ હુગલી મુખ પર ગંગાસાગર દ્વીપ. બંગાળની ખાડીમાં ગંગા નદીના મુખમાં આવેલ ન્યુમોરે દ્વીપ, જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાક વિવાદ થયેલા હતા. આ દ્વીપ કોનો એ રીતે થઈ. અને નર્મદા નદીમાં આવેલો આલિયા બેટ. આ તો આપણે આનાથી પરિચિત છીએ ને. ઓકે, તો આ જે દ્વીપો છે એ નિક્ષેપજનિત દ્વીપના ઉદાહરણ છે. આપણને એ તો ખ્યાલ હોય કે આ ટાપુ છે, પરંતુ એટલું ડિટેલમાં આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ ટાપુ કઈ રીતે બનેલા છે. તો કે નિક્ષેપણથી બનેલા ટાપુઓ છે, તો નિક્ષેપજનિત એ દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. આ ચિત્ર જે છે એ માજુલી દ્વીપનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. ઓકે, આગળ જોઈએ. અગત્યની શબ્દાવલી. ચલો આપણે એકવાર બ્રીફ થોડુંક જોઈ લઈએ. આજની ચર્ચામાં આપણે પર્વત જોયેલું, ઉચ્ચ પ્રદેશ જોયેલું, મેદાન જોયું, ત્યારબાદ દ્વીપ જોયા. હવે કેટલીક અગત્યની શબ્દાવલીઓ છે જે આપણે ખાસ જોવાની છે, કે જે ભૂગોળમાં આપણે જ્યારે ભૂગોળ ભણતા હોઈએ છીએ, ભૂગોળની કોઈ પણ પાઠ્યપુસ્તક અથવા તો કોઈ પણ પ્રકાશનની બુક વાંચતા હોઈએ છીએ, તો આવી શબ્દાવલીઓ આપણને એ નજરે ચડે છે. હવે આ શબ્દાવલીઓનો સાચો અર્થઘટન, સાચી વ્યાખ્યા આપણને નહીં ખબર હોય તો આપણે એ શબ્દાવલીઓના કારણે આખો જે ટોપિક છે એ આપણે સમજી શકતા નથી હોતા. આપણને ટોપિકને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આ જે શબ્દાવલીઓ છે એ શબ્દાવલીઓ આપણે વિશેષ રૂપથી આપણે અહીંયા જોવાની છે. ઓકે, તો તમે જ્યારે આ શબ્દાવલી ઉપર જ્યારે ભણશો તો ખાસ એટલું ધ્યાન રાખજો કે બે શબ્દાવલીઓ વચ્ચેનું જે ડિફરન્સ છે એ પણ ધ્યાને ધરવાનું છે. કારણ કે બે શબ્દાવલીઓ એકબીજામાં એ મિક્સ થઈ જતી હોય છે, તો આ ડિફરન્સને આપણે ખાસ જોવાનું છે. ઓકે, પેલી શબ્દાવલી છે ઉપસાગર, જેને કહેવાય છે ઇંગ્લિશમાં બે. અને ખાસ આપણે ઇંગ્લિશ જે વર્ડ છે એને પણ સાથે સાથે આપણે લઈ જઈશું. ઓકે, ઉપસાગર જેને કહેવાય છે બે. એક શબ્દથી આપણે પરિચિત છીએ, બે ઓફ બંગાળ, બંગાળાની ખાડી. ઓકે, તો આ છે બંગાળાની ખાડી. ઉપસાગર કોને કહેવાય છે? તો કે સામાન્ય રીતે મહાસાગરનો જે જળભાગનો જે આંશિક ભાગ છે, એ જે આંશિક ભાગ છે એ ઉપસાગર કે જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. આજે ખરેખર નીચે હિન્દ મહાસાગર છે, તો હિન્દ મહાસાગરનું જ પાણી એ બંગાળની ખાડીમાં ભરાયેલું છે. મહાસાગર કેવો છે? હિન્દ મહાસાગર છે. પરંતુ હિન્દ મહાસાગરનું પાણી જે બંગાળની ખાડીમાં ભરાયેલું છે, જેની ફરતે ફરતે ત્રણ તરફ એ જમીન સ્થળ આવેલા છે, તો આ જે ભાગ છે એને કહેવાય છે ઉપસાગર. ઇંગ્લિશમાં કહેવાય છે બે ઓફ બંગાળ. ઓકે, આગળ જોઈએ અખાત. અખાતને કહેવાય છે ગુલ્ફ. અખાતને શું કહેવાય છે? ગુલ્ફ. ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવાનો છે. અખાતને કહેવાય છે ગુલ્ફ. અખાત કોને કહેવાય? કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને કહેવાય છે અખાત. તેને કહેવાય છે અખાત. ખાસ યાદ રાખજો, આ બાજુ પણ ત્રણ બાજુ જમીન છે, આ બાજુ પણ ત્રણ બાજુ જમીન છે, પણ તમે જોઈ શકો છો અહીંયા પાણી અખાત કરતાં પુષ્કળ છે. ઘણા બધા વિસ્તારમાં એ સમુદ્રનું પાણી એ ભરાયેલું છે, એટલે એને ઉપસાગર કીધો છે. પોતાને જ સાગર કહી દીધો છે, તો સાગર જ ને, પરંતુ મુખ્ય સાગર નથી એટલે શું કીધું? ઉપસાગર. પરંતુ આને ઉપસાગર તો કહી શકાય નહીં, કારણ કે એટલો પાણીનો જથ્થો તો નથી ને કે જેને ઉપસાગર કહી શકો. અહીંયા તમે જોઈ શકો છો કેટલો વિશાળ પાણીનો જથ્થો છે. ઓકે, તો અખાત કોને કહેવાય? કે ત્રણ તરફ પાણીથી ઘેરાયેલો ભાગ છે અને તીક્ષ્ણ એ ખાંચવાળો છે, તો આને કહેવાય છે અખાત.
કે એ જે સમુદ્રનું પાણી છે એ જમીન સપાટી તરફ ધસી આવે છે, જમીન સપાટી તરફ એ આવે છે અને એ પોતે અંદર ભરાય છે. એની 3 તરફ શું હોય છે? જમીન. તો આ આપણે જાણીએ છીએ ચિત્ર એ કચ્છના અખાતનું છે. તો આ રીતે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો રીતે અલગ અલગ કેટલા ઉદાહરણ બીજા પણ છે. પર્શિયન અખાત છે, ઓમાન અખાત છે વિશ્વના. એ આપણે જ્યારે વિશેષ ચર્ચા જ્યારે વર્લ્ડ મેપિંગ કરશું ત્યારે હું તમને ડિટેલમાં બધું એ શીખવવાનો છું. ઓકે, તો જોડાયેલા રહીજો. ઓકે, અખાત ગુલ્ફની વાત થઈ ગઈ. ત્યારબાદની વાત કરીએ, ખૂબ જ સરસ શબ્દાવલી છે, આપણે સમજવાની છે. તો આગળની જે શબ્દાવલી છે એ છે આઇલેન્ડ. જે આપણે સમજી લીધું આઇલેન્ડ કોને કહેવાય, વિશેષ ચર્ચા કરી છે. ઓકે, ફરીવાર જોઈ લઈએ. જે ભૂમિભાગ ચારે બાજુ જળથી ઘેરાયેલો છે અને વચ્ચે સ્થળ છે એને કહેવાય છે આઇલેન્ડ. આપણે આઇલેન્ડના ઉદાહરણ જોઈ લઈએ. લક્ષદ્વીપ સીધી વાત છે, અંદમાન નિકોબાર, શંખોદ્વાર બેટ જે છે દેવભૂમિ દ્વારકામાં, ત્યારબાદ પિરોટન ટાપુ છે, નડા બેટ છે, પીરમ બેટ છે, શિયાળ બેટ છે વગેરે. આ વગેરે બધા એ ટાપુના ઉદાહરણ છે જેને આઇલેન્ડ કહેવાય છે, આઇસલેન્ડ નહીં. અહીંયા એસ આઇલેન્ડ છે, મેં કીધું તમને આઇલેન્ડ. ભૂશીર ખાસ આ જોવાનું છે, ભૂશીર કોને કહેવાય છે? કેપ. તમે 2 શબ્દથી પરિચિત છો, કેપ ઓફ ગુડ હોપ અને કેપ ઓફ કેમોરિન. કેપ ઓફ ગુડ હોપ એ જ સ્થળ છે કે જ્યાં વાસ્કો દી ગામા એને રોકાણ કર્યું હતું જ્યારે ભારત તરફ આવતા ત્યારે. તો કેપ ઓફ એ ગુડ હોપ છે. કેપ વિશે આપણે સમજી લઈએ. કેપ કોને કહેવાય છે? કેપને સમજવા માટે આપણે અખાત સાથે તેનું કમ્પેરિઝન કરીએ. અખાતમાં શું થયું હતું? તો કે મહાસાગરનો જે જળ ભાગ છે એ જમીન ભાગ તરફ એ ધસી આવેલો હતો, જમીન ભાગ તરફ આવેલો હતો. જેના કારણે શું થયું હતું? તો કે આ કચ્છનો જે અખાત જે છે, કચ્છના અખાતમાં આ જમીન ભાગ છે, જમીન ભાગની અંદર એ મહાસાગરનો ભાગ એ જે જળ ભાગ છે અંદર આવેલો હતો. પરંતુ ભૂશીરમાં ઉલટું છે. ભૂશીરમાં શું થશે? તો કે મહાસાગરની અંદર જમીનનો ભાગ ધસી આવશે, મહાસાગરની અંદર જમીનનો ભાગ અંદર આવશે. એટલે હું શું કહું છું? તો કે આ જે મહાસાગર જે છે, આ મહાસાગરમાં એ જમીનનો ભાગ એ ધસી આવે છે. જોઈએ, ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે. તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ સતત છે, એ જમીન ખંડ સાથે જોડાયેલો છે, સતત છે, જમીન ખંડ સાથે જોડાયેલો છે. જો જોડાયેલો નહીં હોય તો એને ટાપુ કહેવો પડશે, કારણ કે ચોતરફ પાણી થઈ જશે. પરંતુ આ જે ભાગ છે એ જમીન સાથે જોડાયેલો છે અને આ જે જમીન ભાગ છે એ મહાસાગરની અંદર ધસી આવે છે, મહાસાગરની અંદર ફેલાય છે. તો આ જે ભાગ છે એને કહેવાય છે કેપ, ભૂશીર. અખાત કોને કહેવાય? કે જ્યારે જળ ભાગ છે એ જમીન ભાગ તરફ જાય છે. અને ભૂશીર કોને કહેવાય? જ્યારે જમીન ભાગ છે એ લંબાત્મક છેડો એ મહાસાગરમાં એ ફેલાય છે, એને કહેવાય છે ભૂશીર. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે ફટાફટ. એક્ઝામ્પલમાં જોઈએ તો કે કેપ કેમોરિન અને કેપ ઓફ ગુડ હોપ. આ ગુડ હોપ આફ્રિકામાં આવેલો છે અને કેપ કેમોરિન એ ભારતમાં કન્યાકુમારી પાસે આવેલો છે, કેપ ઓફ કેમોરિન. ઓકે, આગળ જોઈએ. આ જે ભાગ છે અહીંયા, તો આ જે ભાગ છે ત્યાં કેપ ઓફ ગુડ હોપ આવેલો છે. જોઈ શકો છો આ જે ભાગ છે આફ્રિકાનો એ દક્ષિણતમ બિંદુ છે. તો દક્ષિણતમ બિંદુમાં શું થશે? તો કે કેટલોક ભાગ જે સ્થળ ભાગ છે એ સમુદ્ર તરફ એ ધસી આવશે, સમુદ્ર તરફ એ ફેલાશે. તો આ જે ભાગ છે કેપ ઓફ ગુમેરિન, કેપ ઓફ ગુડ હોપ, સોરી. અને આ જે ભાગ છે એ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો છે, એટલા માટે આને કહેવાય ભૂશીર, કેપ. ઓકે, અહીંયા કેપ ઓફ કેમોરિન છે કેરલા, સોરી તમિલનાડુમાં કન્યાકુમારી, કેપ ઓફ કેમોરિન. તો આ બંનેને કહેવાય ભૂશીર. અહીંયા કહેવાય અખાત, ગલ્ફ. આ અખાત છે, આ પણ અખાત છે, આ પણ અખાત છે. તમે જોઈ શકો છો આ જે ભાગ જે છે પાણીનો એ જમીન તરફ જાય છે. તો આ અખાત છે, આ અખાત છે, આ પણ અખાત છે. આ ખંભાતનો અખાત છે અને આ બે ઓફ બંગાળ છે, બંગાળનો ઉપસાગર. ઓકે, આગળ જોઈએ. અને આ બધા ટાપુ તો આપણે જોયેલા જ હતા. ચલો આગળ જોઈએ ફટાફટ. આગળની જે શબ્દાવલી છે ખીણ. તો ખીણથી આપણે પરિચિત છીએ કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો એ નીચાણવાળો ભાગ એ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે
ગેડ પર્વતો જ્યારે ગેડ આકારે જે સ્થળભાગ છે ઊંચકાઈ આવે છે, તો સ્થળભાગની વચ્ચે એ નીચાણવાળો ભાગની રચના થાય છે. તો આ ભાગ એટલે કે એ વેલી, એને કહેવાય છે ખીણ. જ્યારે બે પર્વતોનું નિર્માણ થાય છે, તો નિર્માણમાં જ્યારે આ બંને ભાગો એ ગેડ પર્વતના કારણે ઊંચકાઈ આવે છે, ગેડીકરણ થવાથી બંને બાજુથી એક ક્ષિતિજ બળ લાગવાથી આ બંને ભાગ ઊંચકાઈ આવે છે. પરંતુ આ જે વચ્ચેનો ભાગ છે એ નીચાણવાળા ભાગ તરફ ધસી જાય છે, જે નીચે સરકી જાય છે. તો અહીંયા ખીણ બને છે. તમે જોઈ શકો છો અહીંયા ખીણ બનેલી છે. આ પ્રકારે ખીણ બનશે. અથવા તો કોઈ પણ ખંડ પર્વત હોય, આ ગેડ પર્વત છે, ખંડ પર્વત હોય તો એમાં શું થયેલું, તો કે કેટલોક ભાગ એ ભૂસંચલન પ્રક્રિયાના કારણે ઊંચકા આવેલો હતો. હવે આ ભાગ ઊંચકા આવેલો હતો, જેના કારણે જે વચ્ચેનો ભાગ જે છે, આ ભાગ ઊંચકા આવેલા છે, તો વચ્ચેનો ભાગ છે એ નીચાણવાળા ભાગ પર ધસી જાય છે, નીચે ધસી જાય છે. તો કારણે અહીંયા વેલી બને છે અને આ 3 પર્વત બને છે. તો આ પર્વત છે એ ખંડ પર્વત છે, આ પર્વત છે એ ગેડ પર્વત છે. તો એક આ પ્રમાણે એ ખીણની રચના થશે. ઉપરાંત જ્યારે નદી જે છે, કેટલાક એજન્ટો જે મેં વાત કરી હતી ગુંડાઓ, તો નદી અને હિમનદીઓના ઘસારણ પ્રક્રિયાને કારણે એ ખીણોની રચના થાય છે, જેની વિશેષ ચર્ચા આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં કરવાના છીએ. કે જેમ કે આજે પર્વત જે છે પર્વત, તો પર્વતની વચ્ચે જ્યારે નદી વહન કરતી છે ત્યારે આ ભાગને ઘસારણથી, આ ભાગને ઘસાણ પ્રક્રિયાથી ઘસી અને અહીંયા ખીણ જેવી રચના કરશે. તો આ રીતે ખીણની રચના થશે, જેમાં ખાસ કરી નદી એ વી આકારની ખીણ બનાવે છે અને હિમનદી એ યુ આકારની ખીણ બનાવે છે. કઈ રીતે બનાવે છે આપણે વિશેષ ચર્ચા આગળના ચેપ્ટરમાં કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. ઓકે, સામુદ્રધુની, સામુદ્રધુની જે આ પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. આના પર એક વિસ્તૃત લેક્ચર એ વર્લ્ડ મેપિંગમાં મેં દુનિયાની અગત્યની પ્રસિદ્ધ જે સામુદ્રધુની છે એ સામુદ્રધુની મેં નકશામાં બતાવેલી છે, જેનાથી સરળ રીતે મેં એ રીતે આખો નકશો એ ડિઝાઇન કરેલો છે, એ રીતે સમજાવેલું છે, જેનાથી તમને એક એક સામુદ્રધુની છે એ તમને એ માઇન્ડમાં એ ઉતરી જશે. તો એ લેક્ચર પણ તમે એ જોઈ લેજો સામુદ્રધુની. અને ઉપરાંત મેં ઘણી બધી બીજી પણ ડિટેલ્સ જે છે એ વર્લ્ડ મેપિંગ દ્વારા એ મેં તમને શીખવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, સામુદ્રધુની જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટ્રેટ. શું કહેવાય છે? સ્ટ્રેટ. એક નામ તમે સાંભળ્યું છે પાલ્ક સ્ટ્રેટ. પાલ્કની સામુદ્રધુની શું છે એ જોઈ લઈએ. તો કે આ તો પેલા ચિત્ર તમે જોઈ લો. તો આમાં શું થાય છે, તો કે એક સાંકડી એ જળપટ્ટી છે. આ દેખાય તમને? આ સાંકડી જળપટ્ટી છે. તો સાંકડી જળપટ્ટીમાં શું થાય છે, તો કે બંને જે જળ ભાગો છે એને જોડે છે. આ બાજુ પણ સમુદ્ર છે, આ બાજુ પણ સમુદ્ર છે. તો આ બંને સમુદ્રના જે જળ ભાગ જે છે એને એક સાંકડી પટ્ટી જોડે છે. તમે જોઈ શકો છો. તો આ જે સાંકડી પટ્ટી, આ જે સાંકડી જળ પટ્ટી, જે પાણીની જે સાંકડી જે વિસ્તાર, પાતળો વિસ્તાર જે છે, પટ્ટી જે છે, એને જ કહેવાય છે સામુદ્રધુની. શું કરશે, તો સામુદ્રધુની ખાસ યાદ રાખજો, બે જળ વિસ્તારોને જોડશે. કોને જોડશે? બે જળ વિસ્તારોને જોડશે. તો ખાસ યાદ રાખજો, સામુદ્રધુની બે જળ વિસ્તારોને જોડે છે અને આ જે સાંકડી જળપટ્ટીને શું કહેવાય છે? સામુદ્રધુની કહેવાય છે. ઉદાહરણમાં આપણે અહીં આપેલું છે હોર્મુઝની સામુદ્રધુની. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટ ઇઝ હોર્મુઝ સ્ટેટ. હોર્મુઝની સામુદ્રધુની ક્યાં આવેલી છે? તો કે આ જે ભાગ છે ને એ આફ્રિકાનો ભાગ છે, ઉપરનો એશિયાનો ભાગ છે. તો આજે આફ્રિકાનો ભાગ જે છે, તમે અહીંયા તમને ખાસ ખબર પડશે. તો આજે આફ્રિકાનો ભાગ છે, અહીંયા ઓમાન દેશ છે, સોરી સાઉદી અરેબિયા. તો આ જે ભાગ છે અહીંયા, એ તમને અહીંયા મેં ઝૂમ કરીને બતાવેલો છે. તો આ જે ભાગ પર એ હોર્મુઝની સામુદ્રધુની છે, જેમાં આ બાજુનો જે અખાત જે છે એને કહેવાય છે પર્શિયન અખાત. શું કહેવાય છે? પર્શિયન અખાત, ગલ્ફ ઓફ પર્શિયન. અને આ બાજુનો અખાત જે અહીંયા ઓમાન દેશ છે, એટલે આને કહેવાય છે ઓમાનનો અખાત. ઓમાનનો અખાત. તો આ બંને જળ રાશિને તે પોતે એ જોડે છે, જેનું નામ છે હોર્મુઝની સામુદ્રધુની. આ ઉપરાંત ભારતમાં, દક્ષિણ ભારતમાં આવેલી પાલ્કની સ્ટ્રેટ જે છે એ ભારત અને શ્રીલંકા બે જમીન ભાગોને અલગ કરે છે અને જે બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગરને ના પાણીને જોડે છે. જેમ કે આ ઇન્ડિયા છે, આ શ્રીલંકા છે. તો અહીંયા જે સાંકડી જે પટ્ટી જે છે
આ જે સાંકડી પટ્ટી જે છે એ છે પાલ્ક સ્ટ્રીટ. કઈ સ્ટ્રીટ છે? પાલ્ક સ્ટ્રીટ. પાલ્ક સ્ટ્રીટ છે કે જે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના પાણીને એ જોડે છે અને ભારત અને શ્રીલંકાના સ્થળ ભાગને એ અલગ પાડે છે. તો આ પાલ્કની સામુદ્ર ધુનીની આપણે વાત થઈ ગઈ. આ હોર્મુઝની સામુદ્ર ધુની છે. હવે આપણે આગળની શબ્દાવલી જોઈએ જે છે સંયોગી ભૂમિ. યસ, સંયોગી ભૂમિ અને સામુદ્ર ધુનીમાં કેટલો ફરક છે? બહુ જ મજા આવવાની છે, ધ્યાન આપજો. સામુદ્ર ધુની બે જળ ભાગને જોડશે અને બે સ્થળ ભાગને તોડશે. ફરીવાર કહું છું, સામુદ્ર ધુની બે જલ ભાગને તો જોડશે પરંતુ બે સ્થળ ભાગને તોડશે, અલગ કરશે. પરંતુ સંયોગી ભૂમિ લેન્ડ બ્રિજમાં શું થશે? બે જલ ભાગને જોડશે અને ફરીવાર કહું છું, સામુદ્ર ધુનીમાં શું થશે તો કે એ બે જળ ભાગને જોડશે અને સ્થળ ભાગને તોડશે. આવી રીતે બે જળ ભાગને જોડે છે પરંતુ સ્થળ ભાગને એ તોડે છે. પરંતુ સંયોગી ભૂમિમાં લેન્ડ બ્રિજમાં શું થશે તો કે બે સ્થળ ભાગને જોડશે, બે જમીન ભાગને જોડશે અને જલ ભાગને તોડશે. એટલે કે કહેવાનો હેતુ એટલો સ્પષ્ટ છે કે સંયોગી ભૂમિ એટલે બે ખંડ એટલે કે બે જમીન ભાગને જોડે છે. તમે તમને હશે કે પન્નામાં જે જમીન જે છે, પન્નામાં નહેરની તો તમે ચર્ચા આપણે સાંભળ્યું હશે. તો પન્નામાં જે છે તો પન્નામાંની જે લેન્ડ બ્રિજ જે છે પન્નામાં, તો એ પન્નામાં શું કરે છે તો કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડે છે. તો અહીંયા પન્નામાં આવેલું છે. હું પન્નામાં તમને વિસ્તૃત એ ચિત્રમાં તમને બતાવું છું. ફટાફટ આપણે જોઈ લઈએ પન્નામાં, જેનાથી આપણને ખ્યાલ આવી જાય. જો પહેલાં તો હું કહી દઉં છું કે સ્ટ્રેટ સામુદ્ર ધુની ક્યાં છે. તો કે સામુદ્ર ધુનીનો મતલબ શું થાય તો કે બે જળ ભાગોને જોડશે. તો કે આ જે છે એ બે જળ ભાગોને જોડે છે. અહીંયા હું લાઈન દોરું છું, આ જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. એ રીતે અહીંયા પણ બે જળ ભાગોને જોડે છે. તો આ દરેક એ સ્ટ્રેટ છે જેને કહેવાય છે સામુદ્ર ધુની. આ દરેકના નામ આપણે વર્લ્ડ મેપિંગમાં મેં કરાવેલા છે, જે આપણે જોવાના છીએ. ઓકે, હવે વાત કરીએ. આ જે બ્લુમાં મેં લખેલી છે એ છે સામુદ્ર ધુની. ઓકે, હવે હું રેડમાં બતાવું છું એ નામ છે સંયોગી ભૂમિ, લેન્ડ બ્રિજ, કે જે બે જમીન ભાગોને જોડે છે અને જળ ભાગોને તોડે છે. જેમ કે આ તમે જોઈ શકો છો, આ જે આખું જે ખંડ છે ઉત્તર અમેરિકા છે અને આ જે આખો ખંડ છે એ દક્ષિણ અમેરિકા છે. તો આ જે છે આ જે ભાગ આ શું કરે છે તો કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડે છે. અને આ જે છે એને કહેવાય છે પન્નામાં. શું કહેવાય છે? પન્નામાં. તો આને કહેવાય છે સંયોગી ભૂમિ. શું કહેવાય છે? સંયોગી ભૂમિ. શું કહેવાય? સંયોગી ભૂમિ, કે જે જમીન ભાગ જે છે જમીન ભાગને સાંકડી પટ્ટીમાં એ જોડે છે અને જે જળ ભાગ છે, અહીંયા પણ મહાસાગર છે, પેસિફિક મહાસાગર, અહીંયા મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર, જે બે મહાસાગરને એ અલગ કરે છે. તો આ જે છે એ છે સંયોગી ભૂમિ, જેને આપણે કહીએ છીએ લેન્ડ બ્રિજ. ઓકે, ફરીવાર હતા ત્યાં પહોંચી જઈએ આપણે. ઓકે, સંયોગી ભૂમિ. તો હવે આપણે આ રીતે આજના લેક્ચરની જો આપણે બ્રીફ આપી હોય તો એટલું આપી શકીએ કે દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો જે છે, કયા કયા ભૂમિ સ્વરૂપો છે તો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાનો છે, દ્વીપ છે, ખીણ છે. તો આટલા ભૂમિ સ્વરૂપો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હું આશા રાખું છું કે તમે આ લેક્ચર પૂરો જોઈ અને સંબંધિત જે મટીરિયલ્સ છે એમાં તમે એકવાર વાંચી રિવિઝન કરી અને આ ટોપિકને સરસ રીતે તૈયાર કરી લઈશું. ત્યારબાદ આપણે કેટલીક અગત્યની શબ્દાવલી પણ જોઈ કે જે ખરેખર ખૂબ જ અગત્યની છે. તો હવે આપણે આગળના સેશનમાં મળીએ અને શીખીએ એક નવું ચેપ્ટર. તો ત્યાં સુધી હું એટલું કહીશ કે કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બિકોઝ એઝ વી ઓલ નો
એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ. થેન્ક યુ.